8:30 થવા આવ્યા. ઘરમાં કેમ કઈ ચહલ પહલ દેખાતી નથી? છે ક્યાં બધા? વાહ ભગવાન, તારો લાખ લાખ પાડ માનું કે તું મારો અવાજ સાંભળી ગયો. સલ્લા, કેમ આ સવાર સવારમાં આ કઢી પીધેલું મોઢું હોય એવું કરીને બેઠી છો? હું કઈક પૂછી રહ્યો છું તને. સવાર સવારમાં આવું મોઢું કરીને કેમ બેઠી છો? મારી મરજી. હા, એ તો મને ખબર છે કે ઘણા સમયથી હું જોઉં છું કે તું તારી મરજી પડે ને એવું જ વર્તન મારી સાથે કરે છે. હું કઈ અજાણ્યો નથી, પણ આ તો મને થયું કે આજે સવાર સવારમાં ભાઈ મેં ભગવાનનું નામ લીધું અને મારી અરજી સાંભળી, એટલે આજે કદાચ તારો મૂડ કઈ સારો હોય એવું મને લાગ્યું, એટલે પૂછું છું મારી ચાનું શું થયું? આવે છે હમણાં. આવે છે? ચા આવે છે તમારી. ઠીક છે, તું ન લાવે તો કઈ નહીં, વહુ લાવતા હશે ને? હા, લાવશે. તમારે શેની ઉતાવળ છે? બેસો ને શાંતિથી ને વાંચો ચોપડી. હે ભગવાન. ઓ બેટા, ચા બની ગયો તો લાવો. અહીંયા તો ભવા ચડી ગયા છે સાઈડ પર. જો પપ્પા અરે આકાશ, તું? અને મમ્મી, આ બધું શું છે? હા, આ હવાર પડે એટલે તમારો ઝઘડો ચાલુ. મારા પપ્પા ક્યારું ના તમને કહે છે કે શા જોઈએ છે, શા જોઈએ છે, અને તમે એને કઈ જવાબ નથી આપતા. તું ચૂપ બેસ. તારે તારા પપ્પાનો પક્ષ લઈને મને સમજાવવાની જરૂર નથી. મમ્મી, આમાં પક્ષ લેવાની ક્યાં વાત છે? હું તો ખાલી શાનું કહું છું, બાકી મારે એવું કઈ નથી. બેટા, તારી જગ્યાએ તું બરોબર છે, અને તું છે ને તારી ફરજમાં આવ્યો ને એટલે ચા લઈને મારી પાસે આવી ગયો. પણ અહીંયા આ કઈ વાત જ બીજી છે. લોકો પોતાની ફરજ ભૂલી ગયા છે કે પોતાની ફરજમાં શું આવે છે, શું નહીં. આ બધું છે ને જેમ ઉંમર વધે ને એમ મગજ, મને લાગે છે કે આમ થોડા ઘસાતો જાય છે મગજ. તને નથી લાગતું એવું? હા, અને મમ્મી એક વાત કહું, હવે આ તમારો સ્વભાવ છે એ હવે બદલાવો ને તો વધારે સારું. ભાઈ, તું કોને સમજાવવાની વાત કરે છે? આને આને સમજાવવાની વાત કરે છે? હા મમ્મી, હવે સમજી જાવ ને, મારા પપ્પાની વાત હાવ હાચી છે. પપ્પા વાળીનો થઈશ નહીં તું, અને મને સમજાવવાની જરૂર નથી. મને મારી ફરજ ખબર જ છે. સવાર સવારમાં આવ્યા મને મારી ફરજ શીખવાડવા. તમારી ફરજમાં તો ઘણું બધું આવે છે, પણ એ ફરજ હજી તમે નથી નિભાવતા. અચ્છા, તો કોણ ફરજ નિભાવે છે? મમ્મી, તમને ખબર છે અત્યારે હું હમણાં નોકરીએ જાય ને એટલે આજુબાજુ વાળા બધાય પૂછશે કે હું છું, પાછો ઝઘડો છું. હા, મારા પપ્પા જાય તો એને પૂછશે, હા રાજેશ જાય તો એને પૂછશે. તો હવે સુધારો કરો ને તમે. હું તો સુધરેલી જ છું. તમે લોકો સુધરો. આવ્યા મોટા મને શિખામણ આપવા વાળા. અરે પણ તને એક વાત મગજમાં કેમ નથી ઉતરતી? આ છોકરો કહે છે ને બધું સાચે સાચું કહે છે. હવે તું મને એક વાર જવાબ આપ. આ તારો જે સ્વભાવ છે ને ચીડિયો, એ તને તો બહુ સારો લાગતો હશે, પણ ગામ આખામાં, આખા શહેરમાં વાતો થાય છે કે તારો સ્વભાવ એટલો વિચિત્ર છે ને. આમ જો, આની ઉંમર જો, ઉંમર વધતી જાય છે, કોઈ છોકરી આપવા તૈયાર નથી. એનું શું કારણ છે તને ખબર છે? આ તારા સ્વભાવના હિસાબે. લોકો વિચાર તો કરે ને કે એ ઘરમાં મારે દીકરી આપશું તો એની સાસુનો સ્વભાવ કેવો છે, મારી દીકરીને દુઃખ આપશે. લોકો બધો વિચારતા હોય. મગજ છે તારે? જુઓ, દર વખતે મને મારી ફરજ સમજાવવાની જરૂર નથી. શું આખો દિવસ બાપ દીકરો ફરજ કરો છો? અને હા, તારા બાપને કે ને એ પોતે સુધરે. મને શું શિખામણ આપે છે? તમે એને સુધરવાનું કહો છો, એ તમે એનું એકય શબ્દ સાંભળો છો? કોણ સાંભળે છે? તો ક્યારની તો સાંભળું છું. આવ્યા ત્યારની બડબડ કરે છે. એક વાત સાંભળ, તું એમ કહે છે ને કે તમે સુધરો, તમે સુધરો. અરે મારું નામ તો સુધીરભાઈ છે અને હું સુધરેલો જ છું. પણ હવે રહી વાત તારી, તું તારો સુધારો લાવ
તો આ છોકરાનું ઘર બંધાશે અરે નહીં તો મંજીરા વગર તો આખી જિંદગી બેસી રહેશે. એનું ઘર બંધાવાનું હશે ત્યારે બંધાશે, સમજ્યા? મને સુધારવાનું કહેશો નહીં, હું તો બરાબર જ છું. મારા લગ્ન નો થાય ને તો કાંઈ નહીં. બસ મારા મમ્મી સારા થઈ જાય ને એટલે બધું એમાં આવી. નહીં થાય આ સારી. કારણ કે આ છે ને, તને ખબર છે કેન્સરની બીમારી આવે એ છે ને, એ બીમારી મટતી જ નથી. માણસ મરે ને ત્યારે જ એ જાય. એની જેમ આ મારા માટે કેન્સર છે, એટલે હું મરીશ ને ત્યારે જ આ બીમારી મારે જશે. ત્યાં સુધી આ બીમારી જવાની નથી. આવી વાત હું કામ કરો છો? તો શું વાત કરું? જુઓ તમે મને જુઓ કેન્સર, મને કેન્સર. જુઓ તને કેન્સર નથી કહ્યું, તું મારા માટે કેન્સર છો એવો ઉદાહરણ આપું છું. આ તે મને ખબર જ છે, તમે ઈચ્છો જ છો કે મને કેન્સર થાય અને હું ઉપર ભેગી થાઉં. જોને આ ક્યાંની ક્યાં વાત પગાડી અત્યારમાં. તને બુદ્ધિ છે? આ નાના છોકરાનો શક પણ તો મારો મિત્ર હતો ને એટલે થઈ ગયું છે ને, એની છોકરી આ ઘરમાં આવી છે. નહીં તો એ છોકરાને રખડી જાતે. કોઈ રખડવાનું નથી, મળશે એના નસીબમાં હશે ત્યારે. હાચી વાત છોકરો 30 વર્ષનો થઈ ગયો, મળશે એના નસીબમાં. ક્યારે? હજી 80 વર્ષનો થાય ત્યારે ડોસી લાવીશ, ડોસી. હા તો એનો રૂપિયો નારિયેળ લઈને શોધવા જઉં બજારમાં. ભાઈ તું એક કામ કર, તું તારી નોકરીએ જા. આની યારે છે ને જેટલા તું માથા પછાડીશ ને એનો કોઈ સુધારો નહીં આવે. એટલે આની યારે સવારમાં મગજમારી કરવાનો કોઈ મતલબ નથી. તું એક કામ કર, તું નોકરી પર જા. કારણ કે ઘરમાં લાવીશ ને પૈસા તો હજી રાજી થાય, ને તો તારી પર પાછી ઉછળશે. જા. ભલે હાલો તો. હા હવે એ જ બાકી છે. બોલો હજી કઈ બાકી હોય તો એને કહો. સાંભળ બેટા સાંભળ, હજી સાંભળ. હું અત્યારે કામ પર જાઉં છું ને તો આખો દિવસ મારા મગજમાં આ વાત જ રહે. હું હરખી રીતે કામ એ નહીં કરી. જોયું? સવારમાં છોકરાનો મૂડ ખરાબ કરી નાખ્યો ને, આખો દિવસ એનો આજ મગજમારીમાં જશે. નોકરી પર કામ પણ સરખું નહીં થાય, અને એનો સાહેબ જો ગગલાઈને કાઢી મૂકશે ને તો નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે. મેં કોઈનો મૂડ ખરાબ કર્યો નથી, તમે બધા ભેગા થઈને મારો મૂડ ખરાબ કરો છો. ઠીક છે, આ બધી મારી જ ભૂલ છે. હવે કામ કર, આ છે ને જિંદગીના થોડા વર્ષો બેઠા ને એ મારે સાચવી લે. બસ હાલે, આ મૂકી આવ. હું શું કરવા મૂકી આવું? જાઓ તમે મૂકી આવો. કેમ તું શું કામ મૂકી આવે? એટલે તમે ચા પીધી છે ને તો તમે જ મૂકી આવો. એટલે મારા કામ મારે જાતે જ કરવાના થશે ને? હા તમારે જાતે જ કરવા પડશે. તું નહીં કરે? નહીં કરું. ઠીક છે, જેવી તારી મરજી. હવે હું મારા હિસાબે જ ચાલીશ કે મારા કામ મારે જાતે કરવા ન કરવા, શું કરવું શું નહીં કરવું એ હું વિચારી લઈશ. બરોબર? એ તમારે જે કરવું હોય કરો. કર, આરામ કર તું. સેજલ, કેટલી વાર હવે? તમે યાદ કરો ને સેજલ હાજર. યોર કોફી. થેન્ક યુ. વેલકમ. એક વાત કહો આકાશ, હા બોલ ને, શું કહેવું છે? આ પપ્પા અઠવાડિયાથી રૂમમાં મોઢું લટકાવીને બેઠા છે. કોઈ સાથે બોલવું નહીં, ચાલવું નહીં, કઈ કામ કરવું નહીં, કાજ કરવું નહીં, ઘરના વ્યવહારમાં ધ્યાન દેવું નહીં. કેમ એવું? તે વળી શું થયું છે? શું થવાનું છે? આ રોજની નોટંકી છે પપ્પાની. મમ્મી સાથે ઝઘડો, એકબીજાના વાંક કાઢ્યા કરે છે, બનતું નથી બંનેને. એ તમને ખબર જ છે, અજાણતો નથી તમે. પપ્પાનો વાંક શું કામ કાઢે છે? પપ્પા એકલા વાંકમાં નથી, સૌથી મોટો વાંક આ ઘરમાં મમ્મીનો છે. દર વખતે પપ્પા કંઈક સારું કરવાનો પ્રયત્ન કરે છે મમ્મી માટે, તો પણ મમ્મી જ ઝઘડો ઊભો કરે છે. જો આ પહેલી વાત તો એ છે કે આ બંનેના માથા પછાડ્યા હોય ને તો બંનેને કાં તો લોહી નીકળે ને કાં તો કઈ ના થાય. સરખું જ છે. સમજાતું નથી કે આ લોકોનું હવે શું કરવું આપણે. અરે માણસ છે કે આવી ઉંમરે બધા સાથે હળી મળીને રહે, પણ નહીં, આ ઉંમરે આ લોકોને શું સુરાતન ચડે છે એ જ નથી સમજાતું. હળી મળીને આ લોકો રે હળી મળીને આ ઘરમાં કૂતરાની જેમ ઝઘડે છે અને વાતમાં ઉતરી જ પડે છે એકબીજા ઉપર. આ મમ્મીનો સ્વભાવ, આ મમ્મીના સ્વભાવના કારણે જ અમારા મોટા ભાઈનું પણ વ્યવહાર નથી થતું. હા જો ને, બિચારા એ તો બાકી રહી ગયા. મોટા ભાઈ, મમ્મી પપ્પાના સ્વભાવના કારણે મોટા ભાઈ બાકી રહી ગયા, તમે પણ રહી જ જાત. આ તો ભગવાનનો પાર માનો કે તમારા પપ્પા અને મારા પપ્પા ફ્રેન્ડ છે બચપનના, અને એટલા માટે જ મારા પપ્પાએ ફ્રેન્ડ જોઈને મારા લગ્ન તમારી સાથે કરાવ્યા. બાકી તમે પણ ટેન મંજીરા જ વગાડતા હોત. સેજલ, દાજા ઉપર ડામ નહીં આપને હવે. ઓલરેડી મને ટેન્શન થઈ રહ્યું છે.
બિચારા મોટા ભાઈનો આમાં કઈ વાંક નથી. હવે આવી પરિસ્થિતિ ઘરમાં ચાલતી હોય તો તું વિચાર કર ને, હા કયા મા બાપ એવા હોય કે જે પોતાની દીકરીને આવી રીતે આવા ઘરમાં હેરાન થવા માટે મોકલે? પહાડ થઈને ચીફડા ગળે ત્યાં શું હોય? એટલે જ કહું છું કે મારા પપ્પા સારા છે કે અહીંયા મને આપી અને આ કોફી પીવો, ઠંડી થાય છે. મૂડ પણ ખરાબ થઈ ગયું છે. તો કોફી નહીં પીવો. નહીં ભાવે, ગળા નીચે નહીં ઉતરે આ ઘરની બળતરામાંથી. મેં બનાવી છે એટલે. મમ્મીનું એઠું પાણી પીને આવી છે? ના ના, મતલબ કે મમ્મી પપ્પા ઘરમાં લડાઈ ઝઘડો કરે તો એનો મતલબ એ છે કે આપણે બંને ચાલુ કરી દેવાનું છે. એક્સક્યુઝ મી, મમ્મી સાથે મારું કમ્પેરિઝન ના કરો, ઠીક છે? અને હા, હું મમ્મી જેવી તો છું પણ મારા મમ્મી જેવી. તમને ખબર છે ને, અને મારા મમ્મીનો તો સ્વભાવ હાય. એટલે મારા પપ્પા થોડુંક બોલી લે છે પણ મમ્મી ઇગ્નોર કરે બિચારી. મતલબ રામાયણ બધે સરખી જ છે. ઓ રામાયણ નહીં તો મહાભારત. કોફી પીવી છે શાંતિથી. કહું છું તને ખાલી કે તારા ઘરમાં આવા જ ઝઘડાઓ થતા રહે છે ને. મને કેમ એવું લાગે છે કે તમારું નેચર પપ્પા જેવું છે? બની શકે, હવે જેવા સાથે તેવા. જોયું? નથી ભાઈ એવું કઈ. તું પણ ફિરકી લઈ રહી છે બરાબરની સવાર સવાર. આ કરો ને તો પતંગ પણ ચગાવી દઈશ. છે મતલબ તને થોડી કે સામે છે ચપ્પુ જોરું. ખૂન કરીશ તું મારું? કઈ પણ કરીશ. અરે છોડ ને, શું તું પણ શું. હું મમ્મી પપ્પા સાથે વાત કરીશ અને એ લોકોને સમજાવવાની કોશિશ કરીશ. પણ તું થોડી ઠંડી પડ. આ કઈ તૂટશે ફૂટશે ને તો ઘરમાં નુકસાની મારે જ ભોગવવાની થશે. ઠંડી જ છું, એટલું બધું કઈ નુકસાન નથી કર્યું ઘરમાં. એ તો ખખડતું બફરતું હતું એટલે કીધું. જવું છે ઓફિસે, લેટ થઈ રહ્યું છે. જલ્દી જલ્દી કોફી પીને નીકળું છું. હા ઠીક છે, પ્લીઝ. પી લો. પપ્પાને સમજાવશો ને? હા સમજાવી લઈશ. હે ભગવાન. ચાલો રોણા. જો આ મારું ઘર છે, જોઈ લે. ઘર તો બહુ સરસ છે ને. તને ખબર છે, આ ઘર તો મેં દિલથી બનાવ્યું હતું, પણ તને હવે મારે શું કહેવું છે. હવે તું અહીંયા આવી છે ને તો તને બધી જ ખબર પડી જશે, બરોબર? હા. ચાલ આ બેસ તો ખરી. સરલા, સરલા શું કરે છે? મારી વાઈફ છે સરલા. અચ્છા. નામ સરલા છે પણ એટલી બધી સરળ નથી. સરલા, શું છે? શેના બૂમ બરાડા કરો છો ક્યારના? તું બેસ તો ખરી. પછી હું બધું જણાવું છું કે શેના બૂમ બરાડા કરું છું. કારણ કે તે મને મજબૂર કરી દીધો છે આ બૂમ બરાડા પાડવાનો. તમારી તો આદત પડી ગઈ છે. અને આ કોણ છે? આનું નામ છે અરુણા. અરુણા નામ છે આનું. અને હવે આપણા ઘરમાં જ રહેશે. અને એ પણ મારી પર્સનલ કામ વાળી બનીને. શું? મને ખબર હતી કે તારા માટે શું ને તું ને હું ને બધું નીકળી જશે, પણ આ વાત એકદમ સાચી છે. આ અરુણા મારી પર્સનલ કામ વાળી છે અને મારા કામ કરવા માટે જ આ ઘરમાં લાવ્યો છે. પૂછ શા માટે? પહેલા તો આ કોઈ રૂપરેખાથી કામવાળી નથી લાગતી, બરાબર છે? એટલે મને સાચું જણાવો કે આ મુરત છે કોણ? એટલે તારો કહેવાનો મતલબ કે કામ વાળી હોય, એને જૂની ફાટેલી સાડી પહેરી હોય, માથું વિખાઈ ગયેલું હોય, થોડી આમ દેખાવમાં કદરૂપી કાળી હોય અને ઊંચી ઊંચી સાડી પહેરી હોય તો જ કામ વાળી કહેવાય. હું એમ નથી કહેતી, પણ એના લટકા ઝટકા તો જુઓ. એ લટકા ઝટકા તો દેખાડવા માટે આવી છે અહીંયા મારી કામ વાળી બનીને. એ લટકાળી કામ વાળી છે મારા માટે, અને એના લટકા તારે આખી જિંદગી હવે જોવાના છે. આ ઉંમરે તમારી બુદ્ધિ ધર્મભ્રષ્ટ થઈ ગઈ છે, કઈ ખબર પડે છે? જોયું કેટલું સરસ બોલતા આવડે છે કે મારી બુદ્ધિ ધર્મભ્રષ્ટ થઈ ગઈ છે. અરે અક્કલ વગરની ધર્મભ્રષ્ટ ન કહેવાય, ભ્રષ્ટ કહેવાય, ખાલી ભ્રષ્ટ. સમજી ગઈ? અચ્છા, હવે તમે મને શીખવાડશો. ચાલ છોડ એ બધું. અરુણા,
હવે તારે છે ને આ જ ઘરમાં લેવાનું છે તો કપડાં તો લઈ આવી છે ને, નહીં તો લઈ આપું બીજા નવા. ના ના બેગ લાવી છે ને હું. અચ્છા અચ્છા, નહીં તો જો ઘટતા હોય તો કહેજે હો, 4-5 નવી સાડી ડ્રેસ તું જે કહેતા અપાઈ દઈશ. ઠીક છે સાહેબ, હું કહી દઈશ તમને. અને તારે પર્સનલ ફક્ત ને ફક્ત આ ઘરની અંદર મારું જ કામ કરવાનું છે. આ નથી મારી પત્ની, યાર પત્ની તો કેવી નકામી છે, હવે પત્ની કહેવાય ને આને. આનું પણ કામ નથી કરવાનું, મારા છોકરા વહુનું પણ કામ નથી કરવાનું. ફક્ત ને ફક્ત મારું કામ કરવાનું. હું સવારમાં ઊભો થાવ એટલે નાવાના કપડા આપવાના, તૈયાર થઈ જાવ એટલે ચા કોફી જે કઈ નાસ્તો બનાવવાનો એ આપવાનો, બપોરે જમવાનું. હું કહું ને એવું. તમે જરાય ચિંતા નહીં કરો સાહેબ, તમે કહેશો ને એટલું જ કામ કરીશ અને એવું જ કામ કરીશ. તમે મને પગાર શેનો આપો છો? અને એ પણ પગાર કેટલો આપો છો ખબર? 50,000 રૂપિયા. આટલો પગાર હોય તો હું તમારી વાત ન માનું એવું બને? એટલે તમે કહેશો શું કીધું? કેટલો પગાર? 50,000. આ માણસ અમને પાછી નથી આપતો અને તને 50,000? હા, મને તો મેડમજી એમણે 50,000 એડવાન્સમાં આપી દીધા છે. દર કાઈ મહિને. શરમ છે? નથી મૂકી દીધી, શરમ મૂકી દીધી. કારણ કે તે મને શરમ મૂકવા માટે મજબૂર કરી દીધો એટલે મેં શરમ છે ને અત્યારે હું ધાબા પર મૂકીને આવ્યો. એ ફર્સ્ટ ક્લાસ તડકે તપીને સુકાઈ જશે અને એમ લાગશે ને કે હવે શરીરને ઠામ મસ્ત બની ગઈ છે ત્યારે હું લઈ આવીશ. ત્યાં સુધી મારામાં હવે કોઈ શરમ રહેશે નહીં. એટલે છે ને મારી સાથે કોઈ મગજમારી નહીં કર. અને અરુણા છે ને એની સાથે પણ તારે કોઈ મગજમારી કરવાની નથી, સમજી ગઈ? મારી સાથે જેટલી કરવી એટલી કરી લેજે, બાકી આ બાઈની સાથે એક પણ શબ્દ તારે ઊંચા અવાજે બોલવાનો નથી. નહીં તો શું કરી લેશો? એ તો હવે હું નહીં કરું, અરુણા જ કરશે. અરુણા સાંભળ, મને ખબર છે તું જીમ કરે છે એટલે હવે તારી સંપૂર્ણ જવાબદારી સુરક્ષાની તારી પોતાની છે. આ ઘરમાં કઈ પણ કોઈ બોલે ને એટલે તને ખબર છે ને તારે શું કરવાનું. તમે જરાય ચિંતા નહીં કરો, બધું હું સંભાળી લઈશ. હવે છે ને તમે ટેન્શન ફ્રી થઈ જાઓ, મસ્ત લાઈફ જીવો. હું છું ને. અરુણા, આ બધી માથાકૂટ છોડ. મને તો છે ને આ માથાકૂટ કોઠે પડી ગઈ છે. એટલે હવે આપણે છે ને આજે તું આવી છે ને તો મારા કામની શુભ શરૂઆત અત્યારથી જ કરી દઈએ, બરોબર? ચાલ એક કામ કર, આ બેઠી છો ને, ચાલ અમારા પગના મોજા ઉતાર. ચાલ. કેમ નહીં સાહેબ, હમણાં જ ઉતારી દો. ચાલ હવે મને એને સાઈડ પર જવા દે. છાની માની ઊભી થા. આ શું કરવા બેઠી છું તું? અને તું અહીંયા કરવા શું આવી છું? કરવા શું આવી છું એટલે જો મોઢું સંભાળીને બોલજો. એમના તો ખાલી મોજા ઉતાર્યા છે, તમારું તો ભલભલ ઉતારી લઈશ. મારું ઉતારવા વાળી મારો ધણી છે. તું છે કોણ બોલવા વાળી? તમારા ધણી હોય ને એને જ મને અધિકાર આપ્યો છે. આ ઘરમાં હું મારી રીતે રહી શકું છું, બરાબર? એટલે તમે છે ને સાચવીને જ રહેજો અને શાંતિથી રહેજો. સુધીર, આ શું છે બધું? એ જે છે ને એ હવે તને દેખાઈ દેશે. અને તને ખબર છે ને મેં પેલા શું કીધું? એ જીમ કરે છે એટલે છે ને સાવચેતથી રહેજે, ને તો આ તારા જે થોડા ઘણા આમ ફૂલી ગયેલું શરીર છે ને એ 2 દિવસમાં પતલું થતા વાર નહીં લાગે. અચ્છા, તો મારા પણ બાવડામાં તો દમ છે જ. એ તો સમય બતાવશે કોણ કોને પહોંચે છે. ચાલ અરુણા, આપણે તને બીજા કામ બતાવું ઘરમાં. આની સામે ઊભી રહીશ ને તો સાંજ પડી જશે ને પણ આનું બંધ નહીં થાય. સાચે મારું તો થોડી વારમાં માથું દુખવા લાગ્યું. ચાલ એ એક પર્સે લઈ આવશે, હું એને કહીશ. ચાલ. ઠીક છે. એવો માણસ છે, જતા દાડે આની બુદ્ધિ બગડી ગઈ છે. છેલ્લે ખસને, મારે અહીંયા ચા બનાવી છે. હા, તમે કોણ બેન? હું તમને ઓળખી નહીં. હું અરુણા, તમને ખબર નથી? હું તમારા સસરાજીની પર્સનલ કામવાળી છું. કામવાળી? પણ મારા સસરાનું બધું જ કામ હું કરું છું, તો એને વળી કામવાળીની શું જરૂર પડે? હા, તું કરતી હતી પણ હવે તારે કરવાની જરૂર નથી, કારણ કે તારા સસરાજી માટે હવે બધું જ કામ હું કરીશ.
સાંભળો મારી વાત, તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. સો મારા સસરા તો ક્યારેય આવું કરે જ નહીં. આઈ થિંક આ બાજુવાળા પેલા સરિતાબેન છે ને, એને કામવાળીની જરૂર હતી. હા, તમે ત્યાં જાઓ. એટલી બધી ગાંડી લાગુ છું કે મારે બાજુવાળાના ઘરમાં કામ કરવા જવાનું હોય ને હું અહીંયા આવી જાઉં? જો બેન, હું એટલી ગાંડી તો છું નહીં. અને તારા સસરાજી મને જાતે લેવા આવ્યા હતા, હું એમની સાથે આવી છું. એટલે આ ઘરમાં જ મારે કામ કરવાનું છે. અને ચિંતા નહીં કર, હવે હું અહીંયા જ રહીશ. અને બીજી વાત સાંભળ, હું ફક્ત તારા સસરાની પર્સનલ કામવાળી છું, તમારા લોકોની નહીં. એટલે તમારા લોકોનું કામ તમારે જાતે જ કરવાનું છે. ખાલી છે ને તારા સસરાજીનું કામ હવે તું ભૂલી જા, એમનું કામ તું બધું મારા પર છોડી દે. જો સાંભળો બેન, ખોટું નહીં લગાડતા, પણ એ તો મારા સસરા કદાચ ગુસ્સે થઈ ગયા હશે ને, એટલે એને ગુસ્સામાં આ નિર્ણય લઈ લીધો. માટે તમે આ બધું મનમાં ના લો અને તમે જતા રહો ફરીથી આ ઘરેથી, ઠીક છે? વાહ, તારા કહેવાથી હું જતી રહીશ એમ? તારા સસરાજી લાવ્યા છે ને મને, જ્યાં સુધી એ મને જવાનું નહીં કહે ને ત્યાં સુધી તો હું અહીંયાથી જવાની જ નથી. અને બીજી વાત એ કે સવાર સવારમાં તારી સાથે પંચાયત કરવાનો મારી પાસે ટાઈમ નથી, એટલે મને મારું કામ કરવા દે, બરાબર? હા, જો મારે એમના માટે ચા અને શરબત બનાવવાનું હા, છે. એ મને ખબર છે. મને એમણે બધી લિસ્ટ આપી દીધી છે કે એમનું શું શું કામ કરવાનું હોય છે, મારે એમનું શું કામ કરવાનું છે. એટલે તું ચિંતા નહીં કર, તું તારું બીજું કામ પતાવી શકીશ. આ શરબત અને ચાનું કામ હું પતાવી દઈશ, બરાબર? તું અહીંયાથી જઈ શકે છે. હા, મારા જ ઘરમાં તમે મને કહો છો કે હું અહીંયાથી જઈ શકું છું? હા, એટલે તને ઘરમાંથી જવાનું નથી કહેતી, થોડી વાર માટે કિચનમાંથી બહાર જઈ શકે છે, જ્યાં સુધી હું તારા સસરાજીનું કામ કરું ને ત્યાં સુધી. પછી તો તારે આ કિચન તને મુબારક. આ ઘરમાં કયા કામ ક્યારે કરવા અને કોના માટે કઈ રીતે રસોઈ બનાવી કે ચા બનાવી ને કયા સમયે એને આપવી, એ બધી જ ફરજ મારી છે અને બધી જ નિભાવતા મને આવડે છે. માટે પ્લીઝ તમે મને ના શીખવાડો અને મગજમારી ના કરો. તમે જાઓ પ્લીઝ. મારી વાત સાંભળ, હું તને તારી કોઈ ફરજમાંથી મુક્ત થવાનું નથી કહેતી. આ છે ને તારા સસરા માટે જ મારે કામ કરવાનું છે અને એ કામ હું જ કરીશ. એટલે મારી સાથે વધારે મગજમારી નહીં કર. મગજમારી એટલે? અને આ આંગળી ચીંધી ચીંધીને કોની સાથે તમે વાત કરો છો? તારી સાથે ના કરો, મર્યાદા મારો, બરાબર છે? કેમ કે જે ઘરમાં તમે ઉભા છો ને એ ઘરની વહુ છું. મને છે ને સુધીરે અહીંયા સુધીર? સોરી, સુધીર શેઠે બધી જ જવાબદારી એમની મને નિભાવવાની પરમિશન આપી છે. અને જો કોઈ મારી વાત નહીં માને ને તો મારે હાથ ચલાવવાની પણ પરમિશન આપી છે. એટલી તાકાત તમારી કે તમે મારા પર હાથ ચલાવશો? મને સંભળાવો છો આ બધું? તમે મારા ઉપર હાથ ચલાવશો ને મારા હાથ બંધાઈ ગયેલા રહેશે? જો એ બધું તો હું નથી જાણતી, પણ મારા હાથ ચાલશે ને પછી તારો હાથ નહીં ચાલી શકે, એટલું મને ખબર. ધમકી મારવાની જરૂર નથી. ધમકી નથી, આ ચેતવણી છે. ચેતવણીની જરૂર મારે નથી. જો કામવાળીને બનીને આવી છે ને આ ઘરમાં તો તું કામવાળી બનીને જ રહેજે, કેમ કે તારી ઓકાત એટલી જ છે. કદાચ મારી ઓકાત શું છે ને એ તો તને પછી ખબર પડી જ જશે. સમય જવા દે. અને બીજી વાત એ કે આ સવાર સવારમાં મારી સાથે ખોટી મગજમારી નહીં કર. મારે સુધીરની છે ને ચા અને શરબત બનાવવાનું છે. બીજી વાત સાંભળ, હવે છે ને એ તારા હાથનું સુધીર શેઠ છે ને તારા હાથનું જમશે પણ નહીં. એટલે છે ને તું તારી રસોઈ જલ્દી પતાવી દેજે અને સાંજે પણ જલ્દી રસોઈ બનાવી દેજે. એટલે છે ને મને અડધો કલાક એમની રસોઈ માટે મળે. એક્સક્યુઝ મી મેડમ, આ ઘરમાં એક જ પાત્રની અંદર બધા પરિવારના સભ્યોની માટે એક જ સાથે રસોઈ બને છે અને એક જ સ્વાદની બને છે. આ ઘરમાં ક્યારેય બીજા પાત્રમાં બીજા વ્યક્તિ માટે અલગ રસોઈ નથી બની. તો પછી આ ઘરમાં હું જ રસોઈ બનાવીશ અને મારા સસરાનું બધું કામ હું જ કરીશ. એ તો હવે પોસિબલ નથી. અને બીજી વાત એ કે તારી સાસુને તો મેં જણાવી દીધું છે કે હું જીમ કરું છું, તને પણ જણાવી દઉં છું. અને આ ખોટી મારી સાથે જીભાજોડી કરવાની જરૂર નથી. ચાલ હવે ખસ, મને અહીંયા કામ છે. પ્લીઝ જાઓ ને, ડિસ્ટર્બ નહીં કરો મને માથા પર ઊભા રહીને. હજી એ સમજ નથી પડતી? તમે થોડી વાર તમારા રૂમમાં જાઓ. હે ભગવાન, ક્યારે આવશે? સેજલ, ઘરમાં કોઈ દેખાતું કેમ નથી? અને શું કામ હતું? મને શું કામ અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો છે ઓફિસેથી? શાંતિ રાખો. તમને ખબર છે આ ઘરમાં શું નવું થયું છે? કેમ વળી પાછું શું થયું નવું? હા, મમ્મી પપ્પા વચ્ચે જે ઝઘડો હતો એને બબાલનું સ્વરૂપ આપી દીધું છે બીજું? ના 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 ના, બબાલ તો હવે થવાની છે. અત્યાર સુધી કઈ થયું જ નથી આપણા ઘરમાં. તમને ખબર છે
પપ્પા કામવાળી લાવ્યા છે આ ઘરમાં, એના માટે પર્સનલ કામ વાળી? અને એ પણ નવાઈની વાત તો એ છે કે કામવાળી હટ્ટી કટ્ટી અને જોરદાર છે. ખબર છે દેખાવમાં કેવી છે? હિરોઈન જેવી છે, અને ઉંમરમાં તો કેટલી નાની છે. લાગતું નથી કોઈ પણ એંગલ થી કે એ કામવાળી હોય. લાલી લિપસ્ટિક ને મેકઅપ, અને મારી સામે તો એટલા તડાકાથી વાત કરતી હતી ને, વાત જવા દો તમે. પણ પપ્પા એ આવી રીતના આ કામવાળીને લાવવાની જરૂર શું પડી? અરે આટલા વર્ષોથી ઘરના કામકાજ બધા તું સંભાળી જ રહી છે ને? હા, અને પેલા મમ્મી કરતા હતા, હવે તે બધી જવાબદારી માથે લીધી છે, તો ખોટે ખોટી કામવાળીને પપ્પા શું કામ લાવ્યા છે? અરે રાજેશ, મને મેન તકલીફ જ એ છે કે પપ્પાના A to Z ટોટલ કામ હું કરતી હતી, અને પૂરેપૂરી વ્યવસ્થિત રીતે કરતી હતી. એમને કોઈ તકલીફ નહોતી પડવા દેતી, તો એ છતાં પપ્પા એના માટે પર્સનલ કામવાળી લાવ્યા જ કેમ? હવે આ સવાલનો જવાબ તો પપ્પા જ આપી શકે ને. પપ્પાની વાત જવા દો, આજુબાજુ વાળા જોશે તો શું કહેશે એ ખબર છે પહેલા? જોશે તો આજુબાજુ વાળાની મને ચિંતા જ નથી, મને ચિંતા છે મમ્મીની. મમ્મી શું કરશે હવે? આ ઘરમાં મોટું ધીંગાણું થવાનું છે, ફાઇનલ છે, પાક્કું. હા, 100% રાજેશ, ધીંગાણું તો થશે જ, અને કઈ હદ સુધી થાય ને કઈ નક્કી નહીં. કેમ કે એની જે જીભ છે ને એ પૂરેપૂરી કાતર જેવી છે, તલવારની ધાર જ કહી લો. ખબર છે કિચનમાં આવીને મને શું કીધું? હાથ પકડીને ખેંચીને સાઈડમાં મૂકીને મને કહે છે, તારે મને હરેક ટાઈમે વારે વારે અડધી કલાકનો ટાઈમ આપી દેવાનો, કેમ કે હું હવે તારા સસરા માટે પર્સનલી ખાવાનું બનાવીશ. હું એને પર્સનલ ચા બનાવીને આપીશ, એને શરબત પીવું હશે તો હું બનાવીને આપીશ, તારે એનું કઈ કામ નહીં કરવાનું. અને હર્ષલીને બગાડીને મને કાઢી મૂકી. બોલો, એટલી તો હિંમત એની. પણ પપ્પાએ આવો નિર્ણય લીધો છે તો નક્કી કઈક સમજી વિચારીને જ પપ્પા કઈક આગળનું પગલું ભરવા માંગતા હશે. સમજી વિચારીને? આવો નિર્ણય સમજી વિચારીને કોણ લે? આ બધું કોના કારણે થઈ રહ્યું છે ઘરમાં? તું જાણે છે ને બધી વાત. હા, આજકાલ જે ઝઘડાઓ વધી રહ્યા છે, તો પછી પપ્પા પણ શું કરવાના છે? મને તો લાગે છે કે પપ્પાએ જ કઈક આ સમજી વિચારીને પગલું ભર્યું છે. તમને પપ્પાએ કઈ વાત નથી કરી પહેલા આને લાવતા પહેલા? નથી કરી મને કઈ વાત, તો હું તને સામે ચાલીને ના કહી દઉં બધું. પણ જો આ જેવી રીતના કામવાળી ઘરમાં આવ્યા પછી આ બધા હક જતાવે છે ને, મને તો એ જોતા જ લાગી રહ્યું છે કે જો મમ્મી અને કામવાળી વચ્ચે ઝઘડો થયો ને, તો હવે પપ્પા અને મમ્મીના ઝઘડા તો ઠીક છે, પણ આ ઝઘડો શાંત કરવામાં ફીણ આવી જશે, અને કેવા કોને જઈશું આપણે? મને એ જ ટેન્શન થાય છે, કેમ કે મમ્મી તો કોઈના કાબુમાં રહેવાના જ નથી. એક તો આ છે ને પેલું કહે ને કે માથા ઉપર ગરમ સગડી મૂકીને જ આવેલી છે. જ્યારે દેખો જ્યારે જો ત્યારે તપી જાય છે. ભટ્ટીની મરચી જેવી છે, તીખી. અને એમાંય તે મમ્મી તો કોઈનાથી માનવાના જ નથી. મમ્મી પપ્પાના કાબુમાં નથી રહેતા, તો એના કાબુમાં શું રહેવાના? અને જો આ બેવ ભળીને અને આ ઘરમાં જો તાંડવ ચાલુ કર્યું ને તો રામ રામ કરો, કોઈથી આ યુદ્ધ બંધ થાય. પણ આ યુદ્ધને કોઈ પણ હિસાબે રોકવું પડશે. એના માટે થઈને સૌથી પહેલા તમારે નરેન્દ્ર મોદી બની જવું પડશે, તો આજ આ બોમ્બ વિસ્ફોટ નહીં થાય. બાકી તો વિસ્ફોટ થવાના. તો અત્યાર સુધી ઘરમાં મારું કઈ ચાલ્યું ના હોય? હે, મારી કોઈ વાત માની ના ગઈ હોય? પણ નથી માનતું ને, એ તો મોટો પ્રોબ્લેમ છે આ ઘરમાં, કે કોઈએ કોઈની વાત માનવી નથી. જેમ મનમાં આવે જેમ કરવું છે. આ જો ને પપ્પાના મનમાં આવ્યું કે કામવાળી લઈને આપી છે, તો લઈને આવતા રહ્યા, કઈ આગળ પાછળનો વિચાર જ નથી કર્યો. હા, તો પછી ઝઘડો થશે ને તો હું એ કરી લઈશ, જો તમે કઈ નહીં બોલો ને તો. કેમ કે એ મારી સામે હવે બોલશે ને તો હવે હું સહન નહીં કરું. અરે આ ટેન્શન ઓછું છે મગજ ઉપર, કે તું વધારે ટેન્શન લાવવાની વાત કરે છે? વિચારવા દે ને મને કે મારે શું કરવું શું નહીં. એક કામ કરી શકે. શું? તું એક કામ કર, તું મમ્મીને સમજાવ. હું પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કરું છું. મમ્મી અને પપ્પા જો નહીં થાય તારાથી, ખબર હતી કે તારાથી આ કામ નહીં થાય. એક કામ કરું છું, હું જ બધાને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ના ના, તમે સમજાવજો, હું ઊભી રહીશ ને સાથે. આમ તમને હિંમત મળે મારાથી. મળે ને? નથી જરૂર, ખોટે ખોટી હિંમતની કોઈ જરૂર નથી. ખાલી વાતો થાય છે બધાથી ઘરમાં, બાકી કોઈ કઈ કરતું તો છે નહીં. બસ હવે ભડકવું નથી. કરીશ કોશિશ, કીધું ને. હા, બળાપો છે ને, બળાપો આમ તેમ તો નથી આવતો. કામ અધ વચ્ચે છોડીને આવ્યો છું. તું જાણે છે ને બજારનો માહોલ કેવો છે. એક તો માંડ કરીને કામ થતું હોય તો ચાલુ કામે ઘરે આવી જવાનું, મતલબ કે આજ બાકી રહ્યું છે હવે અમારી માટે. હશે, હવે તારી સાથે વાત કરીને પણ કોઈ ફાયદો તો થવાનો નથી. એક કામ કરું છું,
હા, મમ્મીની સાથે જ વાત કરી લઉં. પપ્પાએ ભૂલ કરતા તો કરી છે, પણ હવે એકાદાને તો સમજવું પડશે ને. મમ્મી ક્યાં છે? હોલમાં બેઠા હશે આઈ થિંક. હું તો બહાર નીકળી જ નથી, પેલીનું મોઢું જોયું પછી તો બહાર જાય કોણ અહીંયાથી? ઠીક છે, હું જાઉં છું અને વાત કરું છું. આ સંભાળીને મૂકી દે. મમ્મી, આમ તો ઘણા વર્ષ પછી તમને પહેલી વાર આટલા શાંત બેઠેલા જોયા. અમે એક સાચી વાત કહું, તમને નથી લાગતું કે પપ્પા જેવી રીતે ઘરમાં નવી કામવાળી લઈને આવ્યા છે, આ મુદ્દા ઉપર તમારે પપ્પાને કંઈ કહેવું જોઈએ? તને તો ખબર જ છે કે હું તારા પપ્પા સાથે વાત નથી કરતી. વાત નથી કરતા ને મમ્મી, એ જ સૌથી મોટો તમારો પ્રોબ્લેમ છે. અરે શું કામ વાત ના કરીએ? તમે પત્ની છો એમના, તમે એને જવાબદારીપૂર્વક બધી વાત કરી શકો છો, પૂછી શકો છો. પણ મમ્મી, જો તમને સાચી વાત કરું ને તો જેવી રીતના તમે ઘરની પરિસ્થિતિ બનાવી નાખી છે ને, એ જોતા તો મને પણ એવું જ લાગે છે કે પપ્પાએ કંઈ ખોટું નથી કર્યું, બરાબર જ કર્યું છે. અચ્છા, હવે તને પણ, તમને બધાને ઘરમાં બસ મારો જ વાંક દેખાય છે. હું જ ખરાબ છું, હું જ ઝઘડાડું છું. મમ્મી, તમે અને મારા પપ્પાએ લગ્ન કર્યા ને એ વાતને ઘણા બધા વર્ષો થઈ ગયા. જોકે આગળ શું થયું શું નહીં એની તો મને ખબર નથી, પણ એટલું જરૂરથી જાણું છું કે જ્યારથી હું સમજતા શીખ્યો છું ને ત્યારથી લઈને અત્યાર સુધી મેં ક્યારેય પણ તમને કે પપ્પાને આમ સાથે બેસીને હસતા નથી જોયા, સરખી રીતે વાત કરતા નથી જોયા. પણ જ્યારે હોય ત્યારે કોઈને કોઈ વાતને લઈને ઝઘડો, હા કોઈને કંઈ પણ બોલી દેવાનું. મમ્મી તમે જ કોને, શું આ ઘર છે? આવા સંબંધો હોય છે પતિ પત્નીના? બધા મને જ શું કામ કહો છો? તારા પપ્પાને જઈને કહે ને, એમને તો જ્યારે હોય ત્યારે મારામાં દોષ જ દેખાતો હોય છે. મારો સ્વભાવ નડે, હું નડું, બધું જ નડે. અને હવે બાકી રહ્યું તું એટલે આ લઈને આવ્યા છે આપણા માટે. તમને તો એમાં પણ ખામી જ દેખાય છે. હા તો શું કરું? હું તમને એ જ કહેવા માંગુ છું કે પપ્પા કોઈ પણ કામ તમારા માટે સારામાં સારું કરે છે ને ત્યારે પણ તમે માત્ર ને માત્ર ખામી જ શોધો છો, પપ્પાનું ઇન્ટેન્શન નહીં. પપ્પા શું કામ આ બધું કરી રહ્યા છે નહીં. જો મમ્મી, વાસ્તવિકતા તો એ છે કે તમે થોડા બહાર આવો. અમને હરખ નથી થતો કે અમે આવીને તમને સલાહ શિખામણ આપીએ, પણ પરિસ્થિતિ જેવી ઊભી કરી દો છો કે અમારે તમને જ કેવું જોઈએ છે. પરિસ્થિતિ જેવી ઊભી કરી દો છો કે અમારે તમને જ કેવું પડે છે. અરે બે માણસમાંથી કોઈ એકાદું સમજુ માણસ જો નમતું મૂકી દે ને મમ્મી, તો આખી વાતનું સમાધાન ત્યાં ને ત્યાં થઈ જાય. પણ વાંધો જે વાતનો છે કે બંનેમાંથી કોઈએ નમતું મૂકવું નથી, તો શું થવાનું છે? હા તો આ વાત તારા બાપને સમજાવ ને, મને શું કરવા સમજાવો છો? મારે શું નમતું જ મૂક્યા કરવાનું? પણ શરૂઆત તમારે કરવાની જરૂર છે મમ્મી, દેખા જ રહ્યું છે પપ્પાનું કોઈ પણ કામ તમે સરખી રીતે કરતા નથી. અરે સમયસર એના કપડા લતા, ચા પાણી, નાસ્તો, જમવાનું ક્યારેય કઈ પૂછ્યું છે પ્રેમથી? અરે પૂછવાની વાત તો દૂર રહી, ક્યારેય સામે ચાલીને કરી આપ્યું છે? નથી કર્યું. તો પછી આ તમારો હક નથી કે તમે આવી રીતના મને કહી શકો. જો દીકરા, તમને બધાને મારો જ વાંક દેખાય છે. લગ્નના આટલા વર્ષ મેં એમનેમ નથી કાઢ્યા અને હું પરફેક્ટ જ છું. સુધરવાની જરૂર સુધીરને છે, મારે નહીં. એ જ વાંક છે કે દરેક માણસને પોતે જે કંઈ પણ કરી રહ્યો છે પરફેક્ટ જ કરી રહ્યો છે અને પોતે સાચો જ છે ને એવું ધારી લે છે. એ જ મોટી સમસ્યા છે. પણ હા તો મમ્મી, હું ખોટી? તારું એ જ કહેવું છે ને? ઘરમાં બધાને એમ, પણ હું જ ખોટી લાગુ છું? મારે કોઈને સાચા ખોટા નથી પાડવા, પણ હું તમને કહેવા માંગુ છું કે હાલમાં જે નોકરાણી ઘરમાં આવી છે એ જો મમ્મી તમે પપ્પાનું ધ્યાન રાખ્યું હોત ને તો ના આવી હોત. પપ્પાને આવી ફરજ જ ના પડે, પણ આ ફરજ તમે સામે ચાલીને પડાવી છે. અચ્છા, મેં કહ્યું છે એમને કે આટલી સુંદર કામવાળી એમના પર્સનલ કામ માટે લઈને આવે?
હવે પર્સનલ કામ શું હશે એ તો એમને જ ખબર. તો પણ ત્યાં કોઈ નથી કહેતું અને મને આવી તો સલાહ આપવા. કહીએ જ છીએ જ્યાં સાચું કહેવાતું હોય ને ત્યાં હું અને મોટા ભાઈ દર વખતે કહીએ જ છીએ. અને મમ્મી આમ પણ આ તમારા સ્વભાવના હિસાબે મોટા ભાઈના લગ્ન નથી થયા. ક્યારે એનો વિચાર કર્યો છે? તમારો દીકરો જે દીકરો બિચારો આવી રીતના મારાથી મોટો હોવા છતાંય લગ્ન કર્યા વગરનો વાંડો આંટા મારે છે, એના મનમાં શું થતું હશે? એટલે નહીં તારે કેવું શું છે? નથી કોઈને પડી હોય તો કઈ થાય ને. તારા પપ્પા પણ એ બોલે, તારો મોટો ભાઈ પણ એ બોલે અને હવે તું પણ કે મારા લીધે કુંવારો રહી ગયો છે. ના જ્યારે ના, હું બધાને ના પાડું છું કે મારા દીકરાને દીકરી નહીં આપો તમારી. તો સ્વભાવ સુધારી દો ને. હા, તમારો સ્વભાવ સુધરેલો હશે, ઘરમાં ઝઘડા ઓછા થતા હશે, તો કોઈ અડોશી પડોશી સારા સમાચાર આપશે અને કહેશે કે નહીં ભાઈ આપો ત્યાં દીકરી. પણ આ રોજે રોજ બધું દેખાય જ રહ્યું છે. હવે આવી પરિસ્થિતિ હોય તો કોણ આપે પોતાની દીકરી ઘરમાં? અચ્છા, એટલે મારો જ વાંક છે. ઘરમાં જે પણ થાય એમાં સરલાનો જ વાંક. બધી મુસીબતનું જડ સરલા. મને એમ હતું કે અહીંયા તમે શાંતિથી બેઠા છો તો આવીને સમજાવું. આવી પરિસ્થિતિમાં કદાચ તમારા મગજમાં મારી વાત ઘૂસશે, પણ નહીં. આ જેના મગજમાં પહેલેથી એરર હોય એને ક્યાંથી વાત ઘૂસવાની છે? હું જ ખોટો હતો. જો સાંભળ, મને સમજાયા કરતા તારા બાપને સમજાવ. જ્યાં હોય ત્યાં બસ હાલી નીકળો છો મને સમજાવવા. જા હવે અહીંથી, મારો મૂડ ખરાબ નહીં કર. મેં તમારો મૂડ ખરાબ કર્યો, સાચી વાત છે તમારી. આમ પણ હું એ જ કરી રહ્યો છું ને ઘરમાં તમારા હિસાબે. સાલા બધા જ ખોટા છીએ અમે લોકો ઘરમાં, તમે એક જ સાચા છો. અને સારું છે, ભગવાનની દયા છે કે મારા લગ્ન થયા, મારી પત્ની છે આ ઘરમાં કે જે થોડું ઘણું મેનેજ કરીને રહે છે તમારી સાથે. બાકી તમારી સાથે હું તો કહું છું મારે ના રહેવું જોઈએ, જુદા થઈ જવાય. સારું પત્ની ગેલા, જા હવે. दूर आ गया अभी तो चिरागों से लो चांद હાઈસ બધું કામ પતવા આવ્યું. આ શું કરી રહી છે તું? મેડમજી તમને દેખાતું નથી? આ મારા સુધીર સાહેબના કપડા વાળી રહી છું. ઓ મેડમ, તું છે કોણ આ બધા કપડા વાળવા વાળી? છાની માની આમ ઊભી થા અને મારા ઘરની બહાર નીકળ. આ શું છે? હા, આ શું છે? હું આ ઘરમાં જ રહીશ અને આ ઘરની બહાર ક્યારે નહીં જઈશ અને તમારા કહેવાથી તો બિલકુલ નહીં જઈશ. જ્યાં સુધી સુધીર શેઠ મને નહીં કહે ને ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. એટલે છે ને મારી સાથે આ આખો દિવસ મગજમારી કરવાની જરૂર નથી. સમજી ગયા ને? ઓ સુધીર શેઠ વાળી, હું સુધીર શેઠની પત્ની છું અને મને એમના કામ કરતા આવડે છે, કોઈની જરૂર નથી. જો તમને એમના કામ કરતા આવડતા જ હોત ને અને તમે એમના કામ કરતા જ હોત ને તો સુધીર શેઠ મને અહીંયા નહીં લાવતે અને મારે આવવાની જરૂર પણ નહીં પડતે. પણ કંઈક તો તકલીફ છે એટલે તો મને લાવ્યા છે અને હું અહીંયા જ રહીશ. સમજી ગયા? તું છે કોણ? મને સમજાવવા વાળી છે કોણ? મારા ધણીનું ધ્યાન મને રાખતા આવડે છે, સમજી? તમારા ધણીનું ધ્યાન તમને રાખતા આવડતું જ હોય ને તો હું અહીંયા શું કામ છું એ સમજણ પડે જ તમને. મને બધી જ ખબર છે કે તું અહીંયા શું જોઈને આવી છું, બરોબર? મારા વરની તો મતી મારી ગઈ છે, પણ તને નથી ખબર પડતી કે આટલા ઉંમરલાયક માણસ જોડે આમ હાલી નીકળી. ઓ મેડમ, આ છે ને ગમે તેમ ચરિત્ર ઉપર બોલવાનું રહેવા જ દેજો. હું કોઈ એવી લેડીઝ નથી, સમજી ગયા? આ તો કામ માટે બોલાવી છે ને અને હું કામ જ કરું છું. એ તો તમારી આંખની સામે જ છે અને તમે જોતા જ છો, બરાબર? તો વધારે પડતું બોલવાનું રહેવા દેજો, નહીં તો પછી છે ને મારો હાથ ઉપડે છે. અચ્છા, હા, મને શીખવાડીશ તું? અને તારું ચરિત્ર શું છે એ હું આ બધું જોઈ રહી છું. એ ચૂપ થઈ જજે હવે. આ તું કંઈક વધારે બોલી રહી છે, સમજી ગઈ? છાની માની તું મૂંગી માં આવી મોટી મને સમજાવવા વાળી મારા જ ઘરમાં રહીને મને દાદાગીરી કરે છે. જો દાદાગીરી તો હું કરીશ જ, કારણ કે આ ઘરના માલિક છે ને સુધીર શેઠ છે, તમે નહીં. કોણે કહ્યું તને? કોણે આ કહ્યું? ઘર મારું છે અને હું માલકીન છું. કોણે કહ્યું એટલે શું? મને સુધીર શેઠે બધી જ વાત કરી છે કે આ ઘરમાં શું કોનું છે અને આ ઘરમાં કઈ રીતે બધી વાત ચાલે છે, બરાબર? તારા સુધીર શેઠની તો શું સુધીર શેઠનું હું બધું જ કહી દઈશ એમને. મમ્મી આ કોણ છે? જો ફટાકડી, તારા પપ્પા લાયા છે એમનું પર્સનલ કામ કરવા.
બરોબર તો કર્યું છે. આમાંય તે તમે એનું કઈ કામ કરતા તો નહોતા. બરાબર. હવે તું આવ્યો, બાકી રહેતું તું. તમે હવે તો શાંત રહ્યું. અમે બધાય તો સહન કરતા હતા. આ તો કામ વાળા બરોબર, એને ખોટું લાગે ને એવું આપણે ન કરે. બરાબર. એ મારી સામે ગમે તેમ બોલે ચાલે. એ ના, એવું નથી. પણ હવે તમે સમજી જાવ ને. મને ના સમજાઈશ, આ ફટાકડીને સમજાય. છાની માની બિસ્તરા પોટલા લઈ અને ઘરની બહાર નીકળી જજે મારા. કાલે સવારે તારું મોઢું ના જોઈએ મારા ઘરમાં. આ પારો બહુ ઊંચો વયો ગયો. મમ્મી હું શું કહું, આ તમે જ્યારે હોય ત્યારે ગરમ જ હો બરોબર, તો થોડાક ઠંડા પડો ને. અને હું છે ને આને સમજાઈ દઈ. તમે જાઓ પાણી પી લો. સમજાવવાનું નથી, એને કડવાની છે. આહાહા. મને કાઢો. હા, હા. થેન્ક યુ. અરે વેલકમ. હું કહું, અમારા મમ્મીનું છે ને કાંઈ મનમાં નહીં લેતા. એનો મગજ છે ને કોને ખબર, આમ પહેલેથી જ એવો છે સમજ્યા. પણ તમે તો ને એક નંબર છો હો. મારા પપ્પા તમને ક્યાંથી બચતા એવા અરે એ તો અમે મળ્યા હતા એક વાર, એટલે એમની સાથે વાત મળ્યા હતા? એટલે કેવી રીતે મળ્યા હતા? અરે એક કોકના ઘરે મળ્યા એમ. ઠીક, બરોબર. અને તમે છે ને કઈ ઉપાધિ નહીં કરતા બરોબર. હા, બીજું હજી પૂછવું છે, થોડુંક પૂછું? હા પૂછો. આ તમે એટલા બધા રૂપાળા છો, તમારું નામ એ રૂપાળું જ છે ને? મારું નામ અરુણા છે. અરુણા. ભાઈ એક નંબર, નામ એક નંબર અને તમારું સ્વરૂપ એક નંબર. કાંઈ વાંધો નહીં તમ તારે બરોબર. પણ એનું કાંઈ નહીં મનમાં લેતા હો. એનું એ પહેલેથી જ એમ છે. અમારે હારે બધા યાર એવી રીતે જ રહે છે. અને હું તમને શું કહું છું, પણ મમ્મી આમ જ કરતા હતા ને, એણે શું કીધું કે ઘરની બહાર કાઢવાની છે એમ, ક્યાંય નથી જવાનું. આમ જો હું બેઠો છું, તમારે છે ને અહીંથી ક્યાંય હલવાનું જ નથી. અને બીજી વાત એ કે તમને એમ લાગે ને કે બહુ વધારે કામ છે તો મને કહેજો, હું કામ કરાવવા લાગી સમજ્યા. અને મારા મમ્મી કદાચ તમારી ઉપર હાથ ઉપાડવા આવે ને તોય હું ઢાલ બનીને તમારી વચ્ચે આવી જાઉં. હા, બાકી કાંઈ બીજી ઉપાધિ કરતા નહીં હો. થેન્ક યુ. અરે પાછું વેલકમ. બે વાર વેલકમ. હું જાઉં? આ જાવ કરી ઉભા રહ્યા હોત તો સારું હતું. ના, કામ પતાવ ને, જાઓ જાઓ ને. હા જાવ. આ તો એક નંબર છે. મારા પપ્પા પણ લઈ આવ્યા છો, મજા આવી ગઈ. આ 5 વર્ષની અંદર પહેલી વાર મારા મોઢા ઉપર આમ એટલું અજવાળું થયું. પપ્પા, એક જરૂરી વાત કરવી છે. હા તો બોલ, શું કહેવું છે? પપ્પા, શું માંડ્યું છે તમે આ? આવી રીતે કોઈ કામવાળીને ઘરમાં લાવવાની શું જરૂર છે? ઓલરેડી ઘરના કામ તો બધા સમયસર થઈ જાય છે ને. હવે તું મને એમ કહે છે કે પપ્પા તમારે આવું કરવાની શું જરૂર હતી? કેમ તું આ ઘરમાં અજાણ્યો છે? તને ખબર નથી? પપ્પા, ખ્યાલ છે મને કે મમ્મી તમારા કોઈ કામકાજમાં ધ્યાન નથી આપતા, પણ આખરે ગમે એમ તોય મારી પત્ની ઘરમાં તમારા બધા કામકાજ કરે છે ને. નથી કરતા એટલે તો આ કામ વાળી લાગે. ભાઈ, હા, તમે ના બોલો ને તો જ સારું છે. કેમ? કરે જ છે મારી પત્ની બધા કામકાજ, તમને પણ ખ્યાલ છે. હું માનું છું કે મમ્મીના હિસાબે આ ઘરનું અર્થતંત્ર ઘણું બધું અટવાયું છે, પણ તો શું થઈ ગયું? આવી રીતે કોઈ કામવાળીને લાવવાથી શું થવાનું છે? અમુક એક મિનિટ, હું વાત કરું છું ને. તે શું કીધું કે આ તારી મમ્મી જે મારા કામ નથી કરતી તો તારી પત્ની મારા બધા ઘરના કામ કરી આપે છે, એમ તું કહે છે ને? હા. જો બેટા, તને એક વાતની ખબર ન પડતી હોય ને તો હું તને કહી દઉં. આ સેજલ છે ને એ તારી વહુ છે, એટલે કે મારા દીકરાની વહુ છે. એટલે અમુક કામ જે મારે ચીંધવા પડતા હોય ને એ તારી મમ્મી જ કરી શકે. એ વહુને હું ના કહી શકું. એટલા માટે એ મારા પર્સનલ કામ કરવા માટે આ કામ વાળીને લાવ્યો છું. પણ પપ્પા, તમે કામવાળીને લાવ્યા છો પણ એનો અર્થ ઘરમાં ઊંધી રીતે થઈ રહ્યો છે. એ ઊંધી રીતે વિચારે તો એના માટે ઊંધી રીતે, બાકી મારો ઈરાદો એવો કોઈ ખરાબ નથી. મેં ફક્ત ને ફક્ત મારા કામ કરવા માટે એક કામ વાળીના ઘરમાં લાવ્યો છું. આ એકદમ ચોખ્ખી ને ચટ વાત છે. પણ છતાંય ઘરમાં જો એ હિસાબે ઝઘડા થતા હોય ને પપ્પા, તો પછી તમારે સમજવું જોઈએ. હવે મને વાત સમજાણી. શું સમજાઈ રહ્યું છે? કામ વાળી રી તારી વહુ કરતા વધારે ધોળે છે એટલે તને ઈર્ષા થાય છે ને આજુબાજુ બધા વાતો કરતા છે એવું છે ને?
મને શું કામ ને ઈર્ષા થાય ભાઈ? મારા તો લગ્ન થઈ ગયા છે, પણ જો તમારા લગ્ન નથી થતા હું જાણું છું, પણ એક આ કામવાળી હશે ને તો ક્યારેય નહીં થાય. તમે વિચાર કરો ને, કામવાળીના ઘરમાં આવવાથી વધારે ઝઘડાઓ થઈ રહ્યા છે. આ મમ્મી અને કામવાળી આખો દિવસ બાજે છે, તો પછી પપ્પા તમે કોને? આમાં ક્યાંથી ઘરમાં શાંતિ આવી? તો એમાં કામવાળીનો દોષ નથી, તારી મમ્મીનો દોષ છે. અને તારી મમ્મીનો પગથી માથા સુધી આખી દોષથી જ ભરેલી છે. એટલે એના મગજમાં છે ને, તું ગમે એવી સલાહ આપો ને તો એના મગજમાં ઉતરતું જ નથી. પણ પપ્પા, વાત તમે, હું, ભાઈ, મારી પત્ની બધા બહુ સારી રીતે જાણીએ છીએ કે મમ્મીનો સ્વભાવ ખરાબ છે. મારે શું કરવું હવે? મારા કોઈ કામ અટકતા હોય એના માટે મારે શું કરવું? એડજસ્ટ કરવાનું પપ્પા. અમે લોકો એડજસ્ટ કરીએ છીએ તો તમે એડજસ્ટ કરો. કેટલો ટાઈમ એડજસ્ટ કરું? આ હદ થઈ ગઈ ને ત્યારે મારે આ પગલું ભરવું પડ્યું. મોટા ભાઈ, તમે શું બેઠા બેઠા વિચાર કરો છો? તમે સમજાવો ને પપ્પાને કે આવી રીતના કામવાળી ના લવાય ઘરમાં. હું એ વિચારું છું કે આને મારે શું જવાબ દેવો. એ બધું ઘડતો હતો. એટલે શું ખડો છો તમે યાર? મોટા ભાઈ, કોયડા ના બનાવો તું છે ને. ને આ કામ વાળાની, તું છે ને આ કામ વાળીને ઘરની બહાર કાઢવાની વાત કરશો ને રેવા દે, બરોબર? હવે શું થઈ ગયું છે? હા, પણ એની વાત ખરી છે, એની વાત ખરી છે. એ પણ જાણે છે કે અમુક કામ છે ને એ કામવાળી કરી આપે છે, તો પછી એને એટલી ખબર પડતી હોય તો તને એટલી ખબર નથી પડતી. પણ પપ્પા, તમારા પર્સનલ કામ કરવા બાબતે જે કામવાળી રાખી છે એના વિશે જો કદાચ મમ્મીના પિયરમાં કોઈને ખબર પડશે તો શું થશે? જે થાય બરોબર. કેમ પપ્પા? તારા મમ્મીના પિયરની તો વાત કરે છે ને, તારા મમ્મીના પિયરમાં તારી મમ્મી છે ને એના કરતા બધા 3 થી 4 દોરાવા વધે ને એ માયલા છે. તારો આ તો તારી આય, તારો મામો અને તારી મામી તો છે ને બધા કરતા હાઈપર છે. એટલે તું તારા મમ્મીની એટલે કે તારા મોસાલની વાત કરવી અહીંયા રહેવા દે. આપણા ઘરની વાત કર. આપણા ઘરની વાત કરું ને તો એમાં એવું છે કે મારી પત્નીને પણ આ નવી આવેલી કામવાળી કોઈ કામ કરવા દેતી નથી સરખી રીતે. બધી બાબતોમાં બંને વચ્ચે પણ નોકઝોક થઈ રહી છે. તો આખરે તમે કહો કે મારે શું નિર્ણય લેવાનો? ચૂપ રહેવાનું, એ નિર્ણય લે. મોટા ભાઈ, તમે ચૂપ રહેવાના કેટલા રૂપિયા લેશો એ મને કહેશો? નહીં, એમ નહીં. આ મોટા ભાઈ તરીકે તમારે સપોર્ટ કરવો જોઈએ, ઘરમાં ધ્યાન આપવું જોઈએ, પણ નહીં. હા, તમે તો ન જાણે કામવાળી આવી છે ને તમને શું વધારે. કાંઈ નહીં, બિચારીને કામ મળ્યું છે કામ કરવા દેવાય ને. પપ્પા આને જરીક સમજાવો ને. અરે પણ પપ્પા પર્સનલ કામવાળી લાવ્યા છે, એમાં તમારે શું છે આટલું બધું? તમે શું કામ ચિંતા કરો છો એની? હા, નાનકાની વાત તો સાચી છે, પણ જો હું નાનકાનો પક્ષ લઈને તો પછી મારું સેટિંગ વિખાઈ જાય. નહીં હું એવું તો નહીં જ થવા દઉં. હું તો મારો ટાકો બીડીને રહીશ. હું તમને ક્યારનો એ સમજાવી રહ્યો છું, પણ તમે જો કે મારી વાત સમજતા નથી. આ કઈ દુનિયામાં છે? ઓ ભાઈ, ક્યાં ખોવાયેલા છો? આ ધ્યાન આપો ને ઘરની વાતોમાં. શું તમે પણ? હવે મારી વાત સાંભળ. એ ધ્યાન આપે કે ના આપે, તું મારી વાતનું ધ્યાન આપ. તું છે ને આ બધી માથાકૂટ મૂકી દે અને જા તું તારું કામ કર અને મને મારી રીતે હેન્ડલ કરવા દે. જા જા. ઠીક છે. હા, જા. આમને કઈક થઈ ગયું છે પપ્પા, આમનો કઈક ઈલાજ કરાવો. એને જે થયું હોય તું તારું કરને ભાઈ અત્યારે. પપ્પા હું કહું, હા બોલ. કામ વાળી આ ઘરમાંથી જાવી ન જોઈએ. સમજો એ આવી છે ને ત્યારથી જ આપણા ઘરમાં છે ને અંજવાળું થયું છે. હવે અંજવાળાને ક્યાં કરશો? મને તો એક વાતની નિરાશ છે કે સવારે મને ટાઈમસર ચા મળે છે, બપોરે જમવાનું મળે છે, 4 વાગે નાસ્તો મળે છે અને ચા સારામાં સારી 4 વાગે આદુ વાળી આ કામ વાળી બનાવે છે. અને તારી મમ્મી તો મારી સામું જ નહોતી જોતી. એટલે છે ને આ કામ વાળીને કાઢવાનો વિચાર કદાચ આ છોકરો ભલે કહે, પણ તું કહીશ ને તો એવું નહીં માનું. હું કહેવાનો જ નથી કોઈ દી. અત્યારે હું તો મારા કામ પર જાઉં છું, મારું કામ પતાવું છું. તું આને સમજાવજે. કઈ વાત એની વાતનો કક્કો લઈને બેસી જાય છે ને એ મારા માટે બરાબર નથી. હવે હું એને સમજાવી દઈશ. કેવું નામ કીધું તું? અરુણા. એક નંબર છે, મને તો બહુ ગમે છે. પણ આ પપ્પા કે કાઢી રૂમ કે તો સારું. કાઢી તો ક્યાંથી મૂકતા હતા, ત્યારે ના પાડતા હતા. નાનકાને સમજાવવો પડશે, સેટિંગ તો કરવું જ પડશે. મેડમ
બોલો કઈ કામ હતું? ઉભા રહો. શું કરો છો તમે? અલા પણ એ પૂછવા આટલું બધું અહીંયા નજીક આવી જવાનું? તમને- ચા બનાવું છું. તમને ખબર ન હોય ભલે તો આમ અલગ પ્રકારનું તો ફીલ થાય, સમજા પાવર મળે તમારાથી. તમે આવ્યા ને એ પછી કોને ખબર આ ઘરમાં આમ અંજવાળું થઈ ગયું. એટલે પહેલા લાઈટ નહોતી ચાલતી? ઈ લાઈટ નહીં, હું મગજ નતો હરખો કામ કરતો. કોનો? તમારો? એટલે હવે કરે છે એમ? હા. કઈ કામ હતું બોલો ને. આ ચા બનાવું છું. બરોબર, તો હું શું કહું, મારી હાટું થોડીક હારોહાર શાક કરી નાખજો. ના હો, એવું નહીં થાય. હું અહીંયા છે ને સુધીર શેઠનું કામ કરવા જ આવી છું, એટલે મારે એમનું જ કામ કરવાનું હોય. હું સુધીર શેઠનો છોકરો છું, તો અડધો હક તો આ કામ કરો છે એમાં મારો લાગે ને. પણ ચા ન દેવાય ને, પછી સુધીર શેઠ મારી પર ગરમ થાય. થાય થોડોક બરફનો ટુકડો એની માથે મૂકી દેવો. હા, તે તમે ફ્રીજમાં મૂક્યો છે, મૂકી આવો જાઓ. અને હું શું કહું, બોલો ને. તમે આમ કોઈ દી ચોપાટી ગયેલા? કોણ લઈ જાય ચોપાટી? ચોપાટીનું નામ જ સાંભળ્યું પહેલી વાર ને. હું પણ હું તમને કહું કે આ ચોપાટી આવી છે એમ. અચ્છા, હા બોલો તો. ક્યાં આવી છે? અહીંયા નાકે? અહીંયા આવી નાની છે, આપણે નાના વરાસા ઢાલ છે ને એને આ બાજુ, અને એનથી મોટી ચોપાટી જવું હોય તો ગજરા સર્કલ પાસે, અને એનથી મોટી ચોપાટી જવું હોય ને તો લેકયુ ગાર્ડન. મને તો હરકો લાવે બોલતા નતા આવડતું. એ તો ખબર પડી ગઈ મને. હો, તો હવે એનું શું કરવું છે આપણે? એક દી રજા રાખી દેજો. રજા? અહીંયા કામની? તો પછી સુધીર શેઠનું કામ કોણ કરે? હું કરી નાખી. તમે કામ કરશો? આપણે હું તમને લઈ જાય પછી પાછો ઘાય ઘા આવીને કામ કરી નાખે. એવું છે? તમે કામ કરશો એવું મને લાગતું નથી. અરે, એવું હોય તો આ કરી નાખું. હા, જો મારા મોઢાની વાત છીનવી લીધી. એ જ કહેતી હતી કે આ ચા તમે બનાવી દો. એમ પણ છે ને મારા પગ બહુ દુખે આ છે. તો પગ દાબી દઉં. ના ના ના, તમે ચા બનાવી દો, હું થોડી વાર આરામ કરીશ એમ. વાંધો નહીં, હું શા ઘાય ઘા બનાવી નાખી પછી હું તમારા પગ દાબી દઈશ. અને મેડમ, હવે છેલ્લી એક વાત પૂછું? પૂછો. હા, તમે કુંવારા છો ને કે લગ્ન થઈ જશે? એકદમ કુંવારી, કાચી કુંવારી છું તો. અને તમારા વર્ષ કેટલા છે? ઉંમર? ઉંમર એક કે એક કે હજી તો હું 25 વર્ષની જ છું. 25 ને અમારા 28, 3 વર્ષનો ફેર મેળાવી જાય. એટલે એટલે એમ કે આ છોકરો મોટો હોય ને શેમાં? આમ હરખા ઉભા રહ્યો તો આમ ઉંમરનું તો રેડી થઈ ગયું. ઈ માપઈ રેડી છે. અરે આ તમે એની વાત કરો છો બધી? કાઈ નહીં, આ વાત ચાલે ટન તારાલી કરું છું. એ આ ટન તારા શું છે? આ શું વાત શું કરો તમે? મને તમારી વાતમાં સમજ નથી પડતી. આવી બધી વાત નહીં કરવાની હે મારી સાથે. હું સુધીર શેઠને કહી દઈશ કે તમારો દીકરો મારી સાથે આવી વાત કરે છે. સોરી, આઈ એમ વેરી સોરી. હું તો મજાક કરતો હતો. મજાક? મારા પપ્પાને કઈ નહીં કહેતા, નકર મને તમારા પાસે નહીં આવવા દે. એટલે હા તો કહી તો દઉં જ ને. તમે આવી બધી વાત કરો એ મને નહીં પોસાય. હા, નહીં કરતા, સમજો. સોરી હવે કહેતા હોય બે પગ પકડું. હા વાંધો નહીં, કઈ નહીં, માફ કરી દીધા, જવા દો. પણ તમે આ ચા બનાવી દો ને. અરે બનાવી દઉં, એક નંબર બનાવી દઉં. મારા બાપાને કેવી ભાવે નહીં મને ખબર છે. હા એટલે જ તમને કામ સોંપ્યું છે. હું તમને એવું કહું, તો મોઢે કઈ લગાડો છો? બહુ મસ્તી ના લાગો છો એટલે કહું છું. જાઓ ને હવે તમે પણ શું. અને મારા પપ્પાને કઈ નહીં કહેતા હો, જો આ હોતી ના પાડે છે. કાઈ ન કહીશ બસ. પણ હવે આ તમે ચા બનાવો. એટલે હું કહું હા. કઈ નહીં, ઘણું કેવું છે પણ તમે તો આયા જ છો. હું ગમે ત્યારે બધું કહી દઈ. અમુક વાત એવી હોય કે અમુક ઘડીઓ જોઈને જ વાત કરાય. બસ હવે તમારે બંધ થવું છે કે હું સુધીર શેઠ પાસે જાઉં? અરે નહીં
એને વાત નહીં કરતા હું ચા બનાવું છું. હા તો બસ હવે શાંતિથી આ હલિયા દોલિયા વગર ચા બનાવો ને. તમે હા બાવો એટલા કરો હલું બોલતા છે. આ માણસનું હું કરું? સારું હાલો તમે ચા બનાવો, નહીં તો સુધીર શેઠ ને વાત કરવા જઈ પડે છે. એક કામ કર, આ હિંચકો છે ને એની બહાર આમ પડી જાય. પડે મારા દુશ્મન, પડો જાવ તમે. પણ તો હું બેઠો તો ખસી ગઈ ને એટલે મેં કીધું. તો શું કરું? ચાલો કોઈ વાંધો નહીં, તું બેઠી જ છે ને, સાવ નવરી છે ને, તો એક ગ્લાસ શરબત બનાવી દે. ચાલ. હું શેની શરબત બનાવું? પેલી લાવ્યા છો ને તમારી કામવાળીને, કહો બનાવીને લાવશે મીઠો મીઠો શરબત. એ તો લાવવાની જ છે, પણ આ તો હું જોઉં છું કે જે તારા મગજમાં બધી રાય ભરેલી છે કે કઈ ઓછી થઈ એમ. જો તમને છેલ્લી વાર કહી દઉં છું, આજે પેલી ફટાકડીને લઈને આવ્યા છો ને એને ઘરની બહાર કાઢો. મને આયા ઘરમાં જોઈએ જ નહીં. અચ્છા, હવે તો તું પણ એક સાંભળી લે. તારે ફટાકડી કેવી હોય તો ફટાકડી કે, અરુણા કેવી હોય તો અરુણા કે, કામવાળી કેવી હોય તો કામવાળી કે. મારી વાત સાંભળી લે, એ આ ઘરમાંથી ક્યાંય બહાર નહીં જાય. એ આ ઘરમાં આવી છે એટલે મારા તમામ કામ એ કરે છે અને કરશે. કારણ કે તે હમણાં ચોખ્ખી ના પાડી દીધી ને, તો પછી એ મારા કામ કરશે અને અહીંયા રહેશે. વાત ફિનિશ. અચ્છા, એટલે તમે એને ઘરની બહાર નહીં કાઢો એમ જ ને? હા, નહીં કાઢો. તો તમારે કરવું શું છે? તમને આ બધું શોભા દે છે? તું મને કહે છે કે તમને આ બધું શોભા દે છે? હવે તું તારો વિચાર કર. તું જેવું વર્તન મારી સાથે કરે છે એ તને શોભા દે છે? હું કોઈ ખરાબ વર્તન કરતી જ નથી. ઓહો, માણસને છે ને પોતાની ભૂલ પોતાને દેખાતી જ નથી. ખ્યાલ આવ્યો? એટલે તને તારી ભૂલ નહીં દેખાય. તારી ભૂલ શું છે ને એ તું શાંતિથી બેસી અને મગજમાં વિચાર કરજે કે તું શું ભૂલ કરે છે ને ક્યારે આ મારે પગલું ભરવું પડ્યું ને એનો વિચાર કરીને પછી મને કહેજે. મારે કોઈ ઉતાવળ નથી. તને જ્યાં સુધી વિચાર આવે, સમજણ આવે ત્યાં સુધી આ જો અરુણા છે ને એ આ ઘરમાં રહે છે અને રહેશે. અચ્છા, હવે તમે અચ્છા, હવે તમને મારી ભૂલો દેખાય છે એમ જ ને? જ્યાં હોય ત્યાં મારી જ ભૂલો કાઢશો ને તમે? જ્યાં હોય ત્યાં નથી ભૂલ કાઢતો. આ ઘરમાં જ રહું છું ને ઘરમાં જ તારી ભૂલ કાઢું છું. અને હવે તને ખબર ન હોય તો કહી દઉં, આ આજુબાજુમાં પણ હવે ખબર પડી ગઈ છે કે આ સુધીરભાઈ કામવાળીને શું કામ લાવ્યા છે. કારણ કે એની ઘરવાળી એનું કોઈ ધાર્યું કામ નથી કરતી એટલે બિચારા સુધીરભાઈ કામવાળીને લાવ્યા છે. એમાં મારું હલકું નથી થતું, હલકું તારું થાય છે. અચ્છા, આજુબાજુ વાળા કેવી વાતો કરે છે ને મને ખબર છે. આમ સફાઈ મને ના આપશો કે તમે કેમ કામવાળી લાયા છો એ? કેમ? કેવી વાતો કરે છે? જાઓ જઈને પૂછી આવો. આ બાજુવાળા ચંપાબેન ને પૂછી આવો કે નીચે કેવી વાતો થાય છે, બધા બેસીને શું વાતો કરે છે. ચંપાબેન છે ને, ચંપાબેન એ તને હારી કેવડાવે ને એ માયલી છે એટલે ચંપાબેન નું મારે મગજમાં નથી લેવાનું. બોલ. અચ્છા, એટલે હવે ચંપાબેન એ ખોટા, અમે બધાય ખોટા, તમે જ સાચા. 100 વાતની એક વાત. આ બધી લપ મૂક. મેં તને કીધું ને કે અરુણા આ ઘરમાંથી બહાર નહીં જાય એટલે નહીં જાય. એ નિર્ણય મારો ફાઇનલ છે. બોલ હવે તારે શું કરવાનું છે? અને મારો નિર્ણય એ છે કે હવે અહીંયા નહીં રહે, એને ઘરની બહાર કાઢો. એ ઘરની બહાર નહીં જાય તો મારે શું કરવાનું? એ તારે વિચારવાનું. અચ્છા, એક કામવાળી માટે તમે મને ઘરની બહાર કાઢશો એમ જ ને? હું તને ઘરની બહાર નથી કાઢતો. આડાવડા વિચાર કરીને આડોળું ના બોલ. તો તમે શું બોલી રહ્યા છો? આ હું તો એવું બોલું છું કે એ ઘરની બહાર નહીં જાય. તને બહાર કાઢવાનું નથી કીધું મેં. જો એ રહેશે તો હું અહીંયાથી જતી રહીશ. હા તો કઈ વાંધો નહીં. તારા ભાઈના ઘરે જવું છે ને, જા 15 દિવસ રહી આવ. અચ્છા, અને તમે પછી અહીંયા શું કરશો એ મને ખબર છે. કેમ? શું કરશો એટલે? આ ઘરમાં મારો દીકરો રહે છે, મારી વહુ રહે છે અને એક મોટો દીકરો પણ રહે છે. એટલે છે ને હું એવો કઈ નાકકાન વગરનો માણસ નથી. એટલે તારા મગજમાં જે કઈ વિચાર ભમતા હોય ને એ બધા તું સાઈડ પર મૂકી દે અને છે ને બીજી વાત કર. આ વાત અહીંયા પડતી મૂકી દે. તમારા છોકરાઓને પણ ખબર જ છે કે પપ્પા શું કરી રહ્યા છે, અને છોકરાઓને એ પણ ખબર છે કે એની મમ્મીનો સ્વભાવ કેવો છે. એટલે છે ને હવે તું આ બધી પંચાયત મૂક ને
તું જા, તને ન ફાવતું હોય ને મારી બાજુમાં જા, અંદર રૂમમાં જઈને આરામ કર. જા, ઊભી થા. સારું, મને કોઈ શોખ નથી તમારી બાજુમાં બેસવાનો. હા તો જા ને ભાઈ. ભાઈ આ તમે ડોક્યુમેન્ટ્સ મને મોકલ્યા છે એ બરાબર નથી, ચેક કરો ને એકવાર. આ નામમાં ભૂલ છે. હા નહીં, બાકી બીજું બધું તો બરાબર છે, પણ તમે નામ તો સરખું કરો તો પછી હું કાયદેસરની કાર્યવાહી કરાવી શકું ને. સેજલ કેટલી વાર છે, પછી મને લેટ થાય છે. અરે હા, બસ આવું છું. હા હા, હું ઓફિસે આવું પછી મળીને વાત કરીએ. ફોન કરું તમને હમણાં. સેજલ તું બેરી છે? ના ના, બેરીની સાથે તારું મગજ બેર મારી ગયું છે. કેમ, શું થયું? ચાની રાહ જોઈને બેઠો છું ક્યારનો, ને પાણી લઈને શું આવી છે તું? તમે કદાચ ભૂલી ગયા લાગો છો. પેલી સાઈડ બેસો તો તમે. બેસી જાઓ એ સાઈડ. લે શું? હાલે, આ પાણી પીવો, મગજ ઠંડુ થાય તો શાયદ તમને યાદ આવી જાય કે પપ્પાએ પર્સનલ કામવાળી રાખી છે, એને મારે હાફ આવરનો ટાઈમ આપવાનો હોય છે ને પપ્પાની સ્પેશિયલ રસોઈ બનાવવા માટે. અને જ્યારે એ રસોઈ બનાવતી હોય ને ત્યારે મારાથી કિચનમાં નથી રહેવાતું. આ રિવાજ તમને યાદ નથી? સેજલ, રિવાજ મને યાદ છે, પણ તારે કામવાળીને કહેવાનું કે સ્પેશિયલ પપ્પાની કામવાળી છે, પપ્પાના સ્પેશિયલ કામ ભલે કરતી, પણ મારો સ્પેશિયલ સમય છે ઓફિસે જવાનો, એ સમય સ્પેશિયલ ચા મને જોઈએ છે. એ સમયે સ્પેશિયલ ચા બનાવવા માટે મને સ્પેશિયલ ટાઈમમાં નથી રહેવા દેતી કિચનમાં. ચાલો તમે મારી સાથે કિચનમાં ચાલો વાત કરો. હું ચાલો વાત કરું? મારે એની સામે નથી આવું. એ તો તું તડાકા કરી નાખે છે યાર. જરાય માન મર્યાદા રાખતી નથી ઘરમાં. અને મને છે ને હવે અરાજકતા આપી ગઈ છે. શ્રીફળ મારા માથા ઉપર જ ફોડ્યું ને તમે ગમે એમ કરીને. તું છે કે જે કદાચ એની સામે તડાકા કરી શકે છે. આખા ઘરમાંથી તું બોલે છે એની સામે, બાકી કોઈ બોલે છે? આ મમ્મી પણ ચૂપ બેસી ગયા છે. પીઓ. નહીં મૂડ બને, સોરી, નહીં ચા વગર મને મૂડ બને યાર. કામકાજમાં મન પણ નહીં લાગે. શું તું એ પણ? બધું છોડો રાજેશ અને શાંતિથી ટોપિક પરની વાત કરો. આ ઘરમાં છે ને દિવસે ને દિવસે ઝઘડા વધતા જાય છે. તમને ખબર છે આ મમ્મી ને પપ્પાની વચ્ચે કેટલો કંકાસ વધી ગયો છે? હદ છે. અને જો રાજેશ આ વસ્તુ ઉપર પ્રતિબંધ નહીં મૂકીએ કે નહીં અટકાવીએ ને તો કાલનો સૂરજ એવો પણ ઉગશે કે મમ્મી ને પપ્પા અહીંયા દિવાલ ચડાવશે, એકબીજાનું મોઢું નહીં જોવે. મેં કર્યો હતો પ્રયત્ન, તે કહ્યું હતું ને એ પ્રમાણે, પણ પપ્પા કોઈ વાતે માનવા જોઈએ ને. હા, પપ્પા તો ક્યારેક ક્યારેક માનતા હતા, પણ ઘરમાં ન જાણે આ મોટા ભાઈ દર વખતે ક્યાંથી વચ્ચે આવી જાય છે. એ પણ કહેતા હતા કે નહીં, આ નોકરાણીને રાખવી જોઈએ આપણે. હે? હા, મેં કહ્યું શું ફાયદો છે, તો ફાયદો તો ગણાવી નહોતા શક્યા. હવે આ નવું ચેપ્ટર ખોલ્યો છો. આટલું બધું સ્ટડી મારાથી નહીં થાય પ્લીઝ. સ્ટડી શું મારાથી? તો આ કઈ હું શું કઉ છું, એક વાર કામવાળી ઘરમાંથી જતી રહે ને એટલે બધાને નિરાશ. અને હું તો એમ કહું છું કે એક કામવાળીને એક ગોળી મારી દીધી હોય ને તો સીધી ઉપર. હો બટા, એ ભગવાન, તમને નથી લાગતું કે તમે વધારે પડતું બોલી ગયા? જરાય નથી લાગતું. લે, પણ ગોળી મારીને મારી નાખીએ તો એમાં એ શું વધારે પડતું બોલી છે? બરાબર તો છે, એના હિસાબે તો હોળી ખડકાણી છે ઘરમાં. ઓ કામ વાળી બીજે છે ને કઈ શબ્દ નહીં બોલતો હોય, કેટલી મહેનત કરે સમજો. વાસણ એક નંબર રાખે, રસોઈ એક નંબર બનાવે, અને પપ્પા એક નંબર બની ગયા. પેલા પપ્પાનો સ્વભાવ કેવો હતો ને અત્યારે કેવો છે દરેક વિચાર તો કરો. પપ્પાના પર્સનલ કામ સિવાય કઈ કામ વાળી કામ નથી કરતી, તો તમને કેવી રીતે ખબર કે કપડા એક નંબર રાખે, આ વાસણ એક નંબર થાય? હે, એ બધા કામ આજ કરે છે. હા, અડધા તો હું કામ કરું છું. શું બોલ્યા? અડધું મગજ બેનું થઈ ગયું. ના, ના. નહીં નહીં નહીં, અડધા કામ તો આપણે ભાઈ કરે છે એમ કીધું. એવું કીધું? નથી બોલ્યા? નહીં, ઓહો ભાઈ છે ને લાગે છે મગજની એકાદી નસ ઓછી કામ કરતી હશે. યાદ નથી. બહુ બટ્ટા કોઈ દી આવું નહોતા બોલતા. આવું બોલતા કેમ થઈ ગયા? તમે કોઈ દિવસ આવું નહોતા કરતા, આવું કરતા કેમ થઈ ગયા? હંમેશા તમે મારા પક્ષમાં બોલ્યા છો, પપ્પાને પણ ખીજાણા છો, મમ્મીને પણ ખીજાણા છો, પણ આજે કેમ તમે આ ઊંધો પક્ષ લઈ રહ્યા છો? હે, કામ વાળી કામવાળીને લઈને તો કહું છું તમને કે કામવાળીને ઘરની બહાર કાઢવાની છે, એની માટે પ્રયત્ન કરો મોટા ભાઈ. જરૂર છે અમને તમારા. બસ કામ વાળી માં હું પડી ગયા છો તમે?
એને તમારું શું બગાડ્યું? ભાઈને કેમ એટલી બધી પડે છે એ કામવાળી? કુચડું શું છે આ બધું? હે? એનું કહેવાનું એમ છે કે ભાઈને શું કામવાળી સાથે કઈ હું સાથે કઈ તમને શરમ એટલે- આવે છે? એમ નહીં હવે કોઈના છે ને પેટ ઉપર છે ને પાટું ન મરે. પેટ અહીંયા આપે ના ના અહીંયા આવવાનું કેદીથી શરૂ થઈ ગયું છે હવે તું બધુંય પૂછાય હો. નીચે આવે ભાઈ જરા પેટ અને હૃદય વચ્ચેની મર્યાદા તો રાખો બસ ઈ ખબર પડે છે પણ પાટું મારતા જરી કઈ નથી અસકાતા હો. પા- લે મેં ક્યારે કોઈને પાટું માર્યું છે આ હું ધંધા આદરા છે કામ વાળીને કાઢવાના. એમ નહીં આકાશભાઈ, મારી વાત સાંભળો. આ કામવાળી વગર કંકોત્રી આપણા ઘરમાં આવીને ધામા નાખ્યા છે આટલા દિવસથી, અને આ મમ્મી પપ્પા વચ્ચે આટલા બધા ઝઘડા થાય છે. ઈ તમને નથી ખબર પડતી કે ઈ અહીંયાથી જતી રહેશે તો મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા ઓછા થઈ જશે? વાત મમ્મી પપ્પાના ઝઘડા સુધી નથી મારી ચા સુધી પહોંચી ગઈ છે હું હવે સમયસર ચા નથી મળતી ઘરમાં હું આપી હું બનાવી દઈ તમતાર મને આવડે છે. તમે ઈ શું માર મને નથી ઊભી રહેવા દેતી રસોડામાં, તમને ઊભા રહેવા દે? મને ઉભા રહેવા દે. સ્વભાવ આપણો આમ જો સ્વભાવ મતલબ કેવા શું માંગો છો આનો સ્વભાવ ખરાબ છે એમ તો જ આમ હોય ને નકર થોડું આમ. ભાઈ રેવા દેજો હા તમે છે ને પ્લીઝ અત્યારમાં છે ને ખોટો મગજ ગરમ ના કરો બાંધવાનું થાય એવું ના કરો પલીત બલીત તારી પાસે રાખ અને કામ વાળી નામ છે ને સારી રીતે લેવું હોય તો લેજો નકર પછી મારથી કોઈ ભૂંડું નથી યાદ રાખજો. બધું શું? થયું છે પણ ભાઈને થી સમજાતું કેમ હોય તો અવાજ બેહી ગયો આમ તાણીથી બોલો? કઈ ગયો બધો પાવર? એ વહુ બેટા તમને કહું મોટા ભાઈ આ ઘરની લક્ષ્મી છે તમે હવે એની સામે આવા તું તડાકા કરશો ઈ લક્ષ્મી લે! ઈ સ્ત્રી છે. એટલે લક્ષ્મી ક્યાંથી થતી એ કામ વળી નોકરાણી ને પપ્પાની પર્સનલ નોકરાણી છે લક્ષ્મી કેવી રીતે થાય થઈ જાય શું લક્ષ્મી થઈ જાય. હા મોટા ભાઈ હા તમને આમ કઈ બીજું કઈ પ્રોબ્લેમ જેવું છે નહીં તું હાથ નહીં પકડતો દુખે કેમ કામ કરી કરી કાઈ નહીં. પણ તમે ક્યાં કોઈ કામકાજ કરો જ છો ભાઈ આખો દિવસ નવરા આટા માર બોલિંગ કરવા ગયો તો આ હમણાં તો બોલ્યા હતા, મેં તમને કીધું તો ખરા ભાઈ શું બોલ્યા એમ કે અડધા કામ તો ભાઈ કરે છે આપણે ઘરના. શું છે તમારે એ જો ને નકરી બળતરાશ કરે છે એમ. ભાઈ આ ટાઈપના ઢોલ વગાડવાના લાગે હવે તમારે કામવાળી. હા તમે હું બોલો છો કાઈ ભાન છે તમને? હું એ જ કહું છું કામ તમારે ઈ કામવાળી સાથે કાઈ છે તમારે તો તમે સાચું કહી દો. છે શું લગાવ છે. માય ગોડ કહેતી હતી ને હું તમને, નીકળો ને લોચો, નીકળો ને લોચો. એ માનવતાનો લગાવ લગાવ ઘણા પ્રકારના આવે દુનિયામાં નકરા લગાવ જ છે. અલગ ટાઈપનો માનવતાનો લગાવ આપણે ભાઈને જ થયો છે ને ઈ કામવાળી યાર. મારી પાસે દિલ છે મારી પાસે માનવતા અરે ભાઈ, દિલ? લે. દિલનું કામ શું છે આને કોઈ સમજાવો આ માણસ ઊંધી ઊંધી જગ્યાએ દિલ અરે પણ કરો લે, તમારા ભાગનું ઈ ગયું ને આજ થાય બધું જાય તમારા ભાગ. જો તમે પેલી કામવાળીએ રી કરીને પાણી ભરીને આપ્યું હતું ને મોટા ભાઈ પી ગયા હા એણે ભર્યું તું એટલે જ એટલું મીઠું લાગ્યું. તા તું કાઢજો હું કહું છું સમજો. હસવાની વાત છે, સિરિયસ લેવા જેવી વાત છે ઓ આપણા માટે. બેટા અહીંયા જોવો એ તું અહીં જો હું કહું છું હવે છે ને આ અરુણાનું નામ છે ને કોઈ લેતા નહીં કહી દઉં છું. આટલો નશો ચડી ગયો અને પાણીનો ગજબ ના માણસ છે આ તમે મારા ઉપર રાડો પાડો છો, જ્યારે હોય ત્યારે મારા માથા ઉપર બંદૂક મૂકીને ફોડો છો ટીશક્યાઉં. અને આ જો ભાઈ શું કરે છે આ કામવાળી, હવે ખબર પડી કે આટલી બધી ઉછળી ઉછળીને ઘરમાં કેમ ચાલે છે. તપાસ કરવી પડશે મતલબ કરો, હું એકલી નહીં કરું હવે. જોવું પડશે કે આ મોટા ભાઈ શું ગુલ ખીલાવી રહ્યા છે ઘરમાં અને હે? ઓફિસે જવાનું 2 દિવસ બંધ રાખશો ને તો કઈ લૂંટ નહીં આવી જાય, બરાબર છે? તું કઈ છે એમ બસ જેવો તમે હુકમ કરશો મહારાણી એમ જ કરીશું અમે પાણી મળશે ગજબ કરતા હતા મોટા ભાઈ હવે આવી રીતે બધાએ બસ આ મૂંગા બેસી રહેવાનું છે? કઈ ડિસિઝન લેવાનું છે? આ કામવાળીને બહાર કાઢવાની છે
કે આખી જિંદગીની મુસીબત આપણા ઘરમાં જ રાખવાની છે? શું કરવાનું છે પપ્પા? કોને હવે ક્યારના બેઠા છીએ? અમારે બધાને સાંભળવું જ છે ને કે હવે શું કરવાનું છે. તો મેં ડિસિઝન લઈ લીધું છે. તમે બધા કાન ખુલ્લા રાખી અને સાંભળો. આ અરુણા કામ વાળી હમ, એ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. ક્યાંય નહીં જાય એ ડિસિઝન છે પપ્પા? હા, અરે આટલું ભૂંડું ડિસિઝન કોણ લેતું હશે ઘરમાં? તું શાંતિ રાખીશ. ડિસિઝન ભૂંડું છે કે સારું છે એ હું જણાવું ને. આ અરુણા આ ઘરમાં જ રહેશે આજીવન, એ પણ પત્ની બનીને. એટલે પત્ની હવે તમે એની સાથે લગ્ન કરશો આ ઉંમરે? પપ્પા માનું છું કે મમ્મી થી ઘણી મોટી ભૂલ થઈ છે, પણ એની આ સજા આપજો તમે, અને પણ આ ઉંમરે. અરે કેવા ભૂંડા લાગશો તમે વરરાજા બનીને. બસ, પૂરી વાત સાંભળ્યા વગર શેનો દેખાડો કરો છો? એ પત્ની બનશે, પણ આકાશ નહીં, મારી નહીં. શું? હા મોટા ભાઈની ઝટકા ઉપર ઝટકા. હા, આકાશ. હા, ક્યાંથી આવ્યા? એ ઘરમાંથી જ આવ્યું છે, બહારથી નથી આવ્યું. અને રહી વાત આકાશની અને અરુણાની, તો તમને લોકોને એક વાતની ખબર નથી ને, પણ હવે ચોખવટ ભરી વાત કરું છું ને, સાંભળી લો. આ તારો મગજ છે ને, મગજ કેવો છે ને એ આખું ઘર જાણો છો ને. ખબર જ છે ને આ બધા. તારા મગજના હિસાબે જ મારે આને અરુણાને આ કામવાળી બનાવીને લાવ્યો છે. હું આ છોકરીને ઘણા વર્ષથી ઓળખું છું. એ મારાથી અજાણી નથી. મારો મિત્ર છે ને, એની બેન છે. પણ એ બિચારીની છોકરો સારો નરસો જોવામાં આમ છે તેમ છે કરતા કરતા એની ઉંમર વધી ગઈ. પછી એનું શક પણ થતું નતું. એટલે મેં વિચાર કર્યો કે આ મોકા ઉપર ચોક્કો મારવા જેવો છે, એટલે એને આપણા ઘરમાં હું કામવાળી બનાવીને લઈ આવ્યો. અને લાવ્યા પછી મને ખબર પડી કે અશોક આ કામવાળીને પસંદ કરવા લાગ્યો છે. અને થોડા અંશે મને એવું પણ જાણવા મળ્યું કે અરુણાને પણ થોડો અશોક ગમતો હોય ને એવો મને અહેસાસ થયો. એટલે મેં ડિસિઝન લઈ લીધું કે હવે અરુણા આ ઘરમાં રહેશે. તમને ખબર છે? અરે ભાઈ, આપણા ઘરમાં તો એક પાથને દો કાચ થયા છે. આ તારા ગુસ્સાને શાંત કરવા માટે હું કામવાળી લઈ આવ્યો, તો કામવાળીને બદલામાં આ મોટી વહુ મળી ગઈ. એ તો સારું જ થયું ને. શું સારું થયું પપ્પા? એકવાર સામે તો જુઓ, આમના મનનો હરખ નથી સમાઈ રહ્યો. હાથે પણ હરખ ના સમાય. તારા લગ્ન સમયસર થઈ ગયા. જો તારા પણ એ રીતે 30 વટાવી ગયો હોત તો તો શું થાતે? ભાઈ, પાડમાન મારા મિત્રનો કે મારા મિત્રની દીકરી તારા ઘરમાં આવી ગઈ છે, અને આ બિચારો રહી ગયો હતો કુંવારો. શાના માટે? આના મગજને કારણે, આના અતડા સ્વભાવને કારણે કોઈ છોકરી આપતું નહોતું. અને હવે આ કઈ ભગવાનની દયા હશે. હું તો એમ માનું છું કે આનો મગજ જે ખરાબ હતો ને એ અશોકને માટે સારો સાબિત થયો. કારણ કે આનો મગજનું ખરાબ થવું, મારે મારા ઘરમાં કામ કરવા માટે કામવાળી લાવવી, અને યાર અશોકનો મેળ થવો. તારું શું કેવું છે અશોક? અરે કઈ નહીં બોલાય. શું વાળી લો, વાળી લો. અરે પપ્પા, આ ઘરમાં તમે ને હું બે હેરાન થઈ ઓછા છીએ. તારું શું કેવું છે? હું શું કહું? ચાલો, છોકરી હસી તો પછી બોલ, હવે તારું શું કહેવાનું છે? તને તો ભાભી મળી ગઈ ને. ભાભી મળી એનો મને હરખ નથી. મને દુઃખ છે કે આપણે બંને તો ફસાઈને ઘરમાં રહેતા હતા. હવે આનું શું થશે? એક્સક્યુઝ મી, અ, ક્યાં ફસાઈને રહેતા હતા? હું કઈ બોલ્યો? ઘણું બધું બોલ્યા. હવે હું કઈક બોલું? પપ્પા તમે સાંભળ્યું? બસ જો બેટા, આ તમારા સાસુનો સ્વભાવ તમારે નથી લાવવાનો. આ પરિણામ જોયું ને એનું શું આવ્યું. એટલે મન મેળથી રહો, શાંતિથી રહો. આપણા ઘરમાં ભગવાનની દયા છે, કોઈ વાતની કમી નથી. અરો ફરો, ખાઈ પીને એશ કરો. બીજું શું જોઈએ છે? હા, બીજું કઈ ના થાય તો પછી બીજી. તારું શું કેવું છે? એટલે વિચાર કરતો તો કે ચાલો, એ તો બધું ઠીક છે, પણ હવે તારે તારા મગજનું કઈ આમ સુધારો, પરિવર્તન લાવવાનું છે કે હજુ એમને એમ? હવે બોલું કઈ હું આગળ કે તમે ના, જ ના, બોલ્યા તારો કરશો? મગજ સુધારો ત્રીજી કામવાળી લઈ આવું. ઓહ, ત્રીજીને ક્યાં નાખશો પપ્પા? હવે એ અમારા 3 થી હેન્ડલ નહીં થાય. અમે 3 કાફી છીએ લડવા બોલો. માટે. તમારી વાત સાચી છે સુધીર. મેં બહુ ગુસ્સો પણ કર્યો છે અને મારો સ્વભાવ મને, હું શું કહું હવે. પણ તમે આજે જે કામ કર્યું છે ને એના માટે હું બહુ જ ખુશ છું કે આજે
મારા દીકરાને એની મનગમતી છોકરી મળી ગઈ છે. એ તો ઠીક છે, પણ આ ગુસ્સામાં કઈ પરિવર્તન આવવાનું છે કે એમ જ જવાનું? અરે હા હા પણ હવે સુધરી જઈશ હું. હવે આટલો મોટો ઝટકો ખાધા પછી તો સુધરવું જ પડશે ને, નહીં તો પાછી કામવાળી આવશે આ ઘરમાં. ચાલો તો પછી હવે આપણે એક કામ કરીએ. પપ્પા હા, વાડીનું કહી દેજો સોસાયટી એન્ગેજમેન્ટ માટે. અરે દીકરા, સગાઈ અને તરત લગન, પછી કાંઈ? પછી કાંઈ નહીં, પછી જિંદગી જીવશું કા? તો હવે એક કામ કર, તારો મગજ સુધરી ગયો ને, તો હવે તારા હાથે બધા માટે ચા બનાવ મસ્ત, બરોબર? એટલે આ સગાઈની ચા આપણે અત્યારે જ પી લઈએ. પી નાખીએ, બરાબર છે. પપ્પા હું બનાવી નાખું, મને આવડી ગયું. હા, અરુણાએ શીખવી દીધા કા? મેં નથી શીખવી, એમને જાતે શીખવી હતી. ઠીક છે, કઈ વાંધો નહીં, જા તું ચા બનાવ. તમે શાંતિથી બધા બેસો, આજે હું મસ્ત તમારા બધા માટે ચા બનાવીને લાવું છું. અહીંયા લસ્સી નાખજો.